બહેનોની રિક્વેસ્ટ છે ખુરશી આગળ પાછી કરો તો સંભાળીને કરો, અવાજ નહીં આવે પ્લીઝ. સાહેબજી બેઠા કોઈ અવાજ નહીં કરે, ખુરશીને અવાજ નહીં કરે પ્લીઝ. કર્મક્ષયકારી એવા પાવન પર્વાદિરાજ દર્શન પર્વ એવું કહેવાય કે પર્વના દિવસો બધા સાંકડા ટૂંકા હોય એ ક્યારે આવે ને ક્યારે જતા ખબર પડે નહીં. જોતામાં આજે બીજો દિવસ આવી ગયો, આવતીકાલથી કલ્પસૂત્રની વાંચના ચાલુ થઈ જશે. 4 દિવસ વાંચના ચાલે, 5મા દિવસે સંવત્સરી. તમે તમારા ઘરે અમે અમારા ઘરે. કારણ જો તો તમારું ચોમાસું પૂરું, અમારું ચાલુ. તમારું ચોમાસ સમસ્યાનું બદલાવ પૂરું નહીં, તમારું પૂરું થઈ જાય અને ત્યારથી અમારું ચાલુ થાય. વિશેષ રીતે આ પર્વના દિવસોની અંદર પ્રશ્ન એવો થાય ઘણી વખત કે દર વખતે આનું આજ કેમ સંભળાવવામાં આવે.
11 કર્તવ્ય, 5 કર્તવ્ય, સમથિંગ લાઈક 65 કર્તવ્ય, ઘર પ્રસૂતિની વાતના 8 દિવસ આવું આ દર વર્ષે સાંભળવામાં કેમ આવે? એનો એક જ તમને જવાબ આપું તો બધા ભૂલકના છે. તરત ભૂલી જાઓ. આજનું ભણાવેલું પણ કાલે યાદ રહેતું નથી. વિશેષ રીતે પરીક્ષણ મહાપર્વના પહેલા દિવસના 5 કર્તવ્યની વાત વિચારમાં થઈ. બીજા દિવસે પણ 11 કર્તવ્યની વાત આવી. એના અંદર 5 કર્તવ્યો પૂરા થયા. છેલ્લું કર્તવ્ય આપણે કાલે કર્યું દેવદ્રવ્યનું રક્ષણ, દેવદ્રવ્યની વૃદ્ધિ. દેવદ્રવ્યની વૃદ્ધિની વાત કાલે કરી. ઘણી બધી વાતો થઈ. કઈ રીતે કરી શકાય એનો ઉપાય, રક્ષણનો ઉપાય છે, એના ઉપયોગનો ઉપાય કઈ રીતે કરી શકાય, મોસ્ટ ઓફ બધી ચર્ચા કરી. હવે આગળ વધીએ આપણે, કારણ કે સમય આપણે બધે કંઈક કર્તવ્ય ઉપર આપણે એક દિવસ કાઢી લઈએ. હવે 6થા નંબરનું કર્તવ્ય છે મહાપૂજા. હવે આ મહાપૂજા એટલે વર્તમાન કાળની અંદર ઘણા લોકોના માટે વિવાદનું કારણ બન્યું છે. કેટલી હિંસા થાય, કેટલી હિંસા થાય, કેટલી હિંસા થાય. બધા ઘણા એવા તમને કહેવાવાળા મળશે. આખા ચૈત્યનો શણગાર કરી, કેટલા ફૂલો લાવવા પડે, કેટલા ફળો હોય, કેટલું આવવા જોઈએ, ઢોકળા ઢીકણા, આટલી બધી વિરાધના કરાવતી ભગવાનને ક્યાં વિરાધના બતાવીશ? ભગવાન તો નિરંજન નિરાકારી છે. ભગવાનને તો કશું પણ આવશ્યકતા છે નહીં. ઓકે, ચલો વિરાધના નહીં કરીએ, પણ એ બોલનારને ખાલી અમારી એ વસ્તુ બતાવી છે. જ્યારે જ્યારે તમે તમારા પ્રસંગો યોજો છો, લગ્ન પ્રસંગ હોય, ગુલાબના હાર કેમ પહેરવા પડે? સુખડ જ પહેરો ને, વિરાધના જ ન થાય. વરરાજા બની જાય તો કેવો હાર પહેરે? હા, ત્યારે સુખડનો હાર ચાલે? સચિત કે અચિત? હા, કેવો હાર પહેરવાનો હોય ત્યારે વિરાધનાનો દોષ આપણને ન લાગે. આઈપીએલની મેચો રમાતી હોય, કરોડોના ધુમાડા થતા હોય, એ જોવા જઈએ ત્યાં આપણને વિરાધના લાગતી નથી, ત્યાં આપણે અટકાવી શકતા નથી. 400, 500, 600 કરોડના ખર્ચે મૂવી તૈયાર થાય, એ મૂવી જોવા આપણે જઈએ, એના પાછળ તમને કોઈ વિરાધનાના દોષ લાગતા નથી. તમારી વર્લ્ડ ટૂર કરવા તમે જાઓ, ફરવા હિલ સ્ટેશન પર જાઓ, કોઈ પાર્ટીઓમાં જાઓ, બર્થડે પાર્ટી, હવે તો નવી નવી પાર્ટીઓ નીકળશે, તમારે કેવું પણ નથી. હા, એનિવર્સરી કોની હોય ખબર છે? બરસી હોય. અને એનિવર્સરી કોની હોય? મેરેજ એનિવર્સરી. મેરેજ થયા પછી કેવા લડ્યા ન હોય એની હોય. કોની હોય? મેરેજ થયા પછી એક એવા લડ્યા ન હોય, એકબીજાનો ગૌરવ સાચવ્યું હોય, એની એનિવર્સરી કરે તો કદાચ એને ઉચિત માની શકું. ઉચિત તો છે જ નહીં, પણ છતાં આખું વર્ષ લડે અને પછી શું? પાછી એનિવર્સરી, હેપી એનિવર્સરી. શું કહે છે? માય લાઈફ ઇઝ માય વાઇફ. ઇટ ઇઝ નોટ વાઇફ, ઇટ ઇઝ લાઈફ. શું છે? એ વાઇફ નથી. હવે આવું બધું ખર્ચા કરવા પડે, આખા ઘરને તમે સજાવ્યું છે. ત્યાં કોઈ તમને બાદ આવતો નથી, ત્યાં કોઈ તમને દોષ લાગતો નથી, ત્યાં કોઈ તમને વિરાધના જેવું લાગતું નથી, અને પરમાત્માના ચૈત્યને શણગારવામાં તમને વિરાધના લાગે છે. આ ન્યાય બરાબર લાગે છે? અરે આ ચૈત્ય શણગાર શેના માટે કરવાનો છે? શૃંગારી કે ભવનની અંદર પરમાત્માને બિરાજમાન કરવાના છે. એ વખતે પરમાત્માની શોભા શું હોય? અને આવું જ હોય તો દેવો સમક્ષની રચના શા માટે કરે? સોનાનું કમળ પરમાત્માના આને પર બિરાજમાન પરમાત્મા દેશના આપે તો રજત કનક મણિમય ગઢ 3 ગઢ શા માટે? પાછું રત્ન ઉપર સિંહાસન હોય, પાછું ઉપર ચૈત્ય વૃક્ષ હોય, 12 વર્ષના બેટી હોય, અષ્ટપ્રતિહાર્યો ગાજતા હોય. આવું બધું કરવાની જરૂર ક્યાં છે? પરમાત્માને આવશ્યકતા છે કે ઓળખ્યા થયા પછી તો પણ આ શોભા કેમ કે ઋષભની શોભા શ્રી કહું રે. હા, ભરત ચક્રવર્તી જ્યારે મરુદેવા માતાને આદિનાથ પરમાત્માના પહેલા સંવત્સરમાં લઈ જાય છે, પહેલા સંવત્સરમાં જ્યારે લઈ જાય છે ત્યારે સૌથી પહેલું શું વાક્ય બોલે છે? માતા તને તારા ઋષભની શોભા બતાવું. શું કહે છે? તારા ઋષભની તને શોભા બતાવું છું. અરિહંત પદ પ્રભુતાનો ભોગી તોય જોગી કાવે. પરમાત્માને તમારી શોભાની કોઈ આવશ્યક નથી, પણ એ તો સંયમ શોભા શોભિત જ છે. કારણ કે એના જેવું રૂપ 3 લોકમાં કોઈ ન હોય. કોણી દેવ મિલકત કર ન શકે. અદ્ભુત એક અંગુષ્ઠ રૂપથી આવો યશો અદ્ભુત રૂપ દ્વારો હર્ષદ માનો અમૃત.
પરમાત્માનું કેવું હોય? કરોડો દેવ પોતાની તમામે તમામ પોતાનું તમામે તમામ જે રૂપ હોય, અને ઓરિજિનલ રૂપની વાત કરું છું, વૈદ્ય રૂપની વાત નથી કરતો, એ રૂપનો સંગ્રહ કરે. સંગ્રહ કરીને એક નોર્મલ એક નાનું એક રૂપ બનાવે અને પરમાત્માના પગના અંગૂઠે આગળ એ રૂપને મૂકવામાં આવે તો પરમાત્માના પગનો અંગૂઠો સૂર્ય જેવો લાગે અને એ રૂપો બધા અગિયા જેવા લાગે. કેવા લાગે? પરમાત્માનું સ્વયંનું આટલું રૂપ હોય છે. એના ચહેરાને આપણે જોઈ શકીએ ને, અને જોવા માટે કરીને પાછળ 12 સૂર્યના તેજ સમાન ભાવમંડળ પરમાત્માના જસ મસ્તક ફૂટે રાજે. શું કહે છે? જેના મસ્તકના પાછળ 12 સૂર્યના તેજ સમાન ભાવમંડળ વિરાજમાન હોય ત્યારે પરમાત્માના રૂપને આપણે જોઈ શકીએ. જન્મ આવા રૂપાળા ભગવાનને કઈ નવા રૂપ આપણને નવા વાઘા સવાની જરૂર હોતી નથી, પણ એ શેના માટે હોય છે? સોના ઉપર કઈ સોનાનો જોગ ચડાવવાનો હોતો નથી, પણ પરમાત્માના રૂપનું સૌંદર્ય મારા અંતરમાં ઉતરે એના માટે આ બધું વાત છે. અંતર યાત્રા છે. આ કઈ યાત્રા છે? અંતર યાત્રા છે. અંતર યાત્રાને નિહાળવા માટે અને પરમાત્માના અંતર વૈભવને જોવા માટે આ રૂપ હોય છે. અને આ બધું હજારોની સંખ્યાની અંદર એ મહાપૂજાના દર્શન કરવા માટે ભાવિક વર્ગ આવે છે. જ્યાં જ્યાં પણ મહાપૂજાનો ચાહે પાલિકાના તરક્કીમાં થાય, ચાહે સંકેશ્વર દાદાના દરબારમાં થાય, ચાહે કોઈ પણ જિલ્લાની અંદર થાય, ત્યારે જે લોકો ક્યારેય ના આવતો ને એવા લોકો પણ પરમાત્માની આ શોભાને જોવા માટે આવે. તમને એક પ્રસંગ કહું. ભદ્રા માતા, શાલીભદ્રની માતા ભદ્રા, શાલીભદ્રને દીક્ષા લેવાની ભાવનાથી દીક્ષા લેવાની એની મહોત્સવની શરૂઆત કરવાની હતી. એ વખતે એના ધન વૈભવને જોવા માટે શનિક મહારાજા ભદ્રાના ઘરે આવે છે. શું જોવા માટે? એના ધન વૈભવને ત્યારે ભદ્રા માતા પોતાને ઘરથી માંડી અને રાજમહેલ સુધી આખો રસ્તો શણગારે છે. આ વર્ણન શાસ્ત્રમાં આવે. સોનાની ધજાઓ જે સોના ચાંદીની ધજાઓ બાંધવામાં આવે છે, રત્નોના તોરણો બાંધવામાં આવે છે, આખો રસ્તો ફૂલોથી શણગારવામાં આવે છે. એકમાત્ર રાજાના આવાગમન માટે રાજાને નિમંત્રણ આપ્યું છે પોતાના ઘરે તેડાવવા માટે. પોતાના ભવનથી રાજભવન સુધી આખો રસ્તો શણગારે છે. શેના માટે શણગારે છે? રાજા કોઈ મામૂલી વ્યક્તિ નથી, વૈભવશાળી વ્યક્તિ છે. એ નગરની સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે. એના માટે જો આટલો વૈભવ કરી શકાતો હોય તો 3 લોકના નાથની વૈભવ માટે કેટલું કરી શકાય? ઉત્કૃષ્ટ ભાવથી ભલે એમાં કરોડો રૂપિયાનો ખર્ચો કેમ ન થાય, પણ આ જિલ્લાને પરમાત્માના જિલ્લાનો શણગાર એવો અદભુત હોય. દેવના વિમાન જેવું પરમાત્માના જિલ્લાને શણગાર. અનેક આત્માઓ એને જોઈ યા તો મિથ્યા દ્રષ્ટિ હોય તો સમ્યક દર્શનને પામે. સમ્યક દ્રષ્ટિ આત્મા પોતાના સમ્યક દ્રષ્ટિને વધુ નિર્મળ કરે અને એના ભાવમાં એ આગળ જોવા ગયા કે આપણે કેટલી વાર મહાપૂજાની રચના આજુબાજુના સંઘોમાં થયું હોય અને જોવા જઈએ ત્યારે નજારો આપણને નીકળે અદભુત. શું શબ્દ નીકળે મનમાંથી? મોઢામાંથી શબ્દ શું નીકળે? શેના માટે નીકળ્યો? આ બધું રચ્યું છે એના માટે. પણ એ વખતે જ્યારે ગવારમાં બેઠેલા પરમાત્માને તમે જોવો છો ને ત્યારે પરમાત્માનું સૌંદર્ય તમને કેવું લાગે? ગણીઓ નાકા પરથી ચાલુ થાય પરમાત્માની મહાપૂજા અને ગભારા સુધી ક્યાં સુધી જાય? પરમાત્માની અંત રચના એવી હોય બધું ડિસ્ટન્ટ લાગે. તમારે શબ્દો કહું છું. હા, કેવું લાગે? બધું ડિસ્ટન્ટ લાગે. તમને ગમે કે ના ગમે? એ વખતે યાદ આવે કે આટલી વિરાધના થાય છે. એ વખતે શું નિહાળવાનું હોય છે? ભવ્યતા. પ્રભુની ભવ્યતાને નિહાળવાની હોય છે. એ નિહાળતા જીવો લખલૂટ કર્મોની નિર્જરા કરે છે. આ રૂપ અને સૌંદર્ય પરમાત્માનું બનાવવાનું હોય જ છે, હોય જ છે. પણ છતાં આપણે આપણી ખાલી ગયેલી ભાષામાં પરમાત્માને પ્રાર્થના કરીએ, પરમાત્મા હું તને સજાવું છું. સજાવેલાને સજાવવાના હોતા નથી, પણ છતાં મારી એવી ચેષ્ટા છે હું તને સજાવું. મારા હાથના મેલને હું છોડું છું, મારા પરિગ્રહ ચંડાને દૂર કરું છું, મારા ધન વિભવનો વ્યય કરવા માંગુ છું. શેના માટે? પરમાત્મા તારું આપેલું છે, તને આપું છું. મારે બીજા કોની પાસેથી કોનું લીધું છે મેં? અને છે કોનું? મારું તો કશું છે જ નહીં. અહીંયા તો જ્યારે આ જન્મ થયો ત્યારે ખાલી હાથ આયા રે બંદે હાથ પસારે જાયગા.
कुछ न साथ लाएगा बंदे कुछ न साथ जाएगा હાથે આવ્યા ત્યારે શું હતું જશું ત્યારે જે હશે એ ઉતારી લેશે કોઈ છોડવાનું કહે છે તો એ કોઈ આપણું ઉતારી દે એટલે આપણે સ્વયં જ એને ઉતારી દઈએ તો હા આ માયાને આપણામાંથી ઉતારી દઈએ અને પરમાત્માને ત્વદીયમ તુભ્યમ સમર્પિતમ કરી દઈએ તો હા પરમાત્મા તારું આપેલું તને સમર્પણ કરે કેમ એવો ભાવ ના જાય કોને આપવાનું છે તને લોકોના દાદાને આપવાનું છે દાદાને આપવાનું મારે તો બીજા કોઈને આપવાની વસ્તુ આ નથી એક યુવાન પોતાની માતાને રાજસ્થાનનો યુવાન પોતાની માતાને જાત્રા કરાવવા માટે શત્રુંજી ગિરિરાજ લઈ જાય છે માતાને વર્ષીતમ ત્યારેથી વર્ષીતમમાં 28 છે ડોલી કરવાની વાત કરે છે પેલો ડોલીવાળો પૈસા માંગે છે 2000-5000 પણ માંગતો હશે પછી એની પાસે પૈસા માંગે છે કે મને આ વસ્તુ આપો 10 રૂપિયા આપો 20 રૂપિયા આપો એનો નથી આપો પણ ના મારે ડોલી પણ કરવી નથી ને પૈસા પણ આપવા નથી એ જે પૈસા હશે 10 રૂપિયા એને આપો તો 10 રૂપિયાના ફૂલેને દાદાને કેમ ન ચડાવવું એટલે પેલા ડોલીવાળા લાગે આપણું કંજૂસ લાગે છે એ યુવાને પોતાની માતાને ખભા પર પાડી આખી યાત્રા કરી ઉપર ગયા પછી દાદાની પહેલી પક્ષા પૂજાનો ચડાવો લે છે માતાની ઈચ્છા ડોલીવાળા બધું જોવે છે આપણી પાછળ આવતા હોય ને એમ તો લાગે કંજૂસ ખિસ્સામાં પૈસા નહીં હોય આટલો મોટો ચડાવો લીધો છે અને ખિસ્સામાંથી પૈસાની ફેરી કાઢી તરત પૈસા મળે છે તો ડોલીવાળાની પાસે એટલે ભાઈ 10 રૂપિયા આપતા કે ડોલીના પૈસા આપતા ત્યારે આપણે હિચકિચાટ થતો કે તારા પૈસા થોડા તો દાદાના હતા કોના હતા પૈસા કોના હતા તારા હોય તો તને આપું ને તો દાદાના હતા મારે દાદાના પૈસા દાદાને આપવાના છે એમાં તારું મારું શું લેવાની પાસે આ એક ભાવના હોય છે પરમાત્માએ આપેલું છે ને પરમાત્માને સમર્પિત કરવાનું છે મૂર્છાને દૂર કરવાની છે ધનની મૂર્છા જે ત્યારે અનાદિકાળથી આપણને લાગેલી છે એ મૂર્છાને દૂર કરવા માટે આવા બધા અનુષ્ઠાનો હોય છે એવું નહીં સમજવાનું કે આ બધા અનુષ્ઠાનો દ્વારા નાહક ખોટો ખર્ચ થાય છે વ્યય થાય છે આવું બધું વિચારવાની જરૂર નથી અને એવું વિચારનાર મારા હિસાબે મહામૂર્ખ કહેવાય કેવો કહેવાય આવી વિચારનાર એક જૈન કુળની અંદર જન્મેલા જૈન ધર્મને પામેલા એવા ઉચ્ચ આત્માના અંદર આવી હલકી વિચારધારા ક્યારે હોઈ શકે 5-10 કરોડ રૂપિયા બીજે ખર્ચે આપણને ચાલે અને મંદિર કોઈ 5 કરોડથી બનાવતું તો આપણને શું કે આ મંદિરો બનાવવાની શું જરૂર છે એના કરતાં હોસ્ટેલો બનાવો એના કરતાં હોસ્પિટલો બનાવો સ્કૂલો બનાવો ફલાણો બનાવો ઢીકણું બનાવો એ એની જગ્યા બનાવે છે પણ એના માટે મંદિરો તો રોકી શકાય જિલ્લાઓને બધા રોકી શકાય અનુષ્ઠાનો રોકી શકાય મોટા મોટા વરઘોડા કાઢવાનું શું છે એના કરતાં અનુકંપા દાન કરો ગરીબોને દાન આપો માનવ સેવાના કાર્ય કરો ના નથી માનવ સેવાના કાર્યો કરવાની પણ આના થકી કેટલા જીવો પામશે એની કોઈ કલ્પના નથી અરે પરમાત્મા જ્યારે સમોસની અંદર વિરાજમાન હોય અને ઇન્દ્ર મહારાજા પરમાત્માના દર્શન કરવા માટે આવે ત્યારે કેવા વૈભવ સાથે આવે ખાલી કોણિક મહારાજા પરમાત્માના દર્શન કરવા માટે ગયા છે અને એનું જે વર્ણન ઔપચારિક સૂત્રની અંદર આવે છે તમે ખાલી વર્ણન વાંચો તમને ખબર પડે રાજા મહારાજા પરમાત્માના દર્શન કરવા કઈ રીતે જતા હતા પોતાના આપણો રાણીવાસ હોય રાજ પરિવાર સાથે હોય ચતુરંગી સૈન્ય સાથે હોય સોના ચાંદી હાથી ઘોડાના રથો હોય હાથી ઘોડા સાથે હોય ને પૂર્ણ વૈભવ સાથે પરમાત્માના દર્શન કરવા માટે ગાંડા છે લોકો કોણિકે પરમાત્માને દર્શન કરેલા એનું વર્ણન આગળ સૂત્રમાં આવે દશાનુભદ્ર રાજર્ષિ પોતે પરમાત્માના દર્શન કરવા ગયા છે એનું વર્ણન આગળ સૂત્રની અંદર આવે એના ગર્વને જોવા ઇન્દ્ર મહારાજા ઐરાવત હાથી ઉપર બેસી અને ઐરાવત હાથીનું આખું વર્ણન કર્યું છે એનું વર્ણન આવે શેના માટે આવે છે સૂર્યદેવ પરમાત્માના સભામાં આવીને નાટક રહે છે 32 પાત્ર બધું નાટક રહે છે પરમાત્માની દેવ સમોસણ અંદર આવી જંબુ સ્વામીનો ભાવ પૂરો ભાવનો ત્રિએક યુવકદેવ પરમાત્માની સભામાં આવીને નાટક રચે છે આ બધું વર્ણન શાસ્ત્રમાં આવે છે શેના માટે આવે છે મારા પરમાત્માની શોભાના દર્શન માટે શોભાને બતાવવા માટે આવે છે મહાપૂજાનો કોઈ જગ્યાએ ક્યાંય નિષેધ કરવામાં આવ્યો નથી જેમ પરમાત્માના ગર્ભગૃહનો આપણે શણગાર કરીએ છીએ આંગી અંગરચના વગેરે કરીએ છીએ એક દિવસ એવો આવે વર્ષમાં સંપૂર્ણ પરમાત્માના ભવનનો જીન ભવન જેને કહેવાય શું કહેવાય એનો પણ જે રીતે શણગાર કરવો
આવશ્યક છે, જરૂરી છે. વારે તહેવારે આપણા ઘરોને શણગારી નથી શણગારતા, પણ ક્યારે એવી ભાવના થાય કે પરમાત્માને કિનારાને શણગારી? ઉત્તમ દ્રવ્યો દ્વારા ભલે એમાં હલકા દ્રવ્યો નહીં વાપરવાના, ઉત્તમ ફૂલો હોય, ઉત્તમ ફળો હોય, આવી બધી વસ્તુઓ દ્વારા પરમાત્માના ચૈત્યનો શણગાર કરવામાં આવે. ભલે તમારી તાકાત હોય તો સોના ચાંદી રત્નના તોરણો બંધાવો, એના ઝાલરિયા ઝુમરિયા લગાવો, એમ કરીને પરમાત્માની શોભાને વધારો. અને આ મહાપૂજા લખલૂટ નિદ્રાનું કારણ બનતી હોય છે, જોનારને અને કરનારને. કેમકે એની અંદર તમારા હૃદયના ભાવો રહેલા હોય છે. શું હોય છે? જેની સાસુને એક પણ અનુષ્ઠાન એવું નથી જે કર્મ નિર્જરાના કારણરૂપ ના બને. દરેક અનુષ્ઠાનોની અંદર તમને કર્મ નિર્જરાનો અવસર મળે છે. તમારા અંદરની પરિણતિ કેવી છે એના પર ડિપેન્ડ છે. એને તમે જો ખર્ચાના આશયથી જોશો તો કર્મના બંધનનું કારણ બનશે. એને તમે આરાધનાના આશયથી જોશો તો તમારા કર્મની નિર્જરાનું કારણ બનશે. આવી ખોટી નિંદા પૃથ્વીમાં પડો નહીં. અને કોઈ આવું કરતું હોય તો એની સામે જઈને ઊભા પણ રહેવાનું નહીં, કારણ કે એમ કરવા છતાં તમે કર્મનો બંધ કરશો ને સામે વાળો પણ શું કરશે? કર્મનો બંધ કરશે. આ રીતે જ્યાં જ્યાં પણ આપણને જરૂર લાગે, આપણને કોઈ બાપા સારા પ્રસંગો હોય તો તમે તમારી એનિવર્સરી આવે ને ત્યારે જૂનાને મહાપૂજા કરો. તમારું ઘર નહીં શણગારતા, કોઈ જરૂર નથી. અને તો હોટલમાં જઈ એ પાર્ટીઓ નહીં આપતા, અહીં આવી અને પરમાત્મા જૂનાને શણગારજો. ખરેખર એ લાભ મળશે, અદ્ભુત લાભ છે. એમ લાગશે કે આવી પણ એનિવર્સરી ક્યારે બધા 25 વર્ષના થશે. યુનિવર્સિટી બધાની થઈ જ ગઈ છે લગભગ. ગોલ્ડન યુનિવર્સિટી ભાઈ જયારે થવાની આવી છે, બાકી છે એટલે થવા આવી 4 વર્ષ બાદ. આ ત્યારે છેતી શણગાર કરી લેજો. બોલ્યા એટલે ઈચ્છા થઈ ગઈ. હા, એ વખતે પરમાત્માને કંઈક સમજવું, ઉત્તમ દ્રવ્યોથી પરમાત્માના જિનારાયણ શણગાર કરવો છે. એના પહેલા દીક્ષા થઈ જાય તો વધારે સારું. એટલે ક્યારના તમે પાછા તો વિશેષ રીતે આ રીતે મહાપૂજાનું આયોજન કરી ભવ્ય જીવો અને અન્ય જીવોના માટે એ ઉપકારનું સ્ત્રોત બની જાય, એની આરાધનાનું સ્ત્રોત બની જાય, એના માટે ધર્મ નિર્જનનું સ્ત્રોત બની જાય, એવા શુભ આશય સાથે હવે આ આપણે માટવાની અંદર ઘર દેરાસર છે. જબરદસ્ત 8 દિવસની મહાપૂજા 25, 30 હજાર લોકો જોવા માટે આવે છે. કેમ આવે છે? કઈથી શોભા પરમાત્માની હોય ત્યારે જોવા માટે આવે. અને પરમાત્માની શોભા 3 લોકના નાથની શોભા જોવાનો લાભ પડે નહીં. કયો જીવ પામી શકે? લગભગ મારા હિસાબે મારું ત્યાં સુધી પ્રાય અને ભવ્ય જીવ હોય ને તો જ આ પરમાત્માની શોભાને પામી શકે. અને ભવ્યની બાજુ કેવો નિકટના ભવમાં મોક્ષમાં જનારો જીવ હોય એ જ આ રીતે પરમાત્માની શુભ પરિણતિ પર પરમાત્માની શોભાને જોઈ શકે. આવા પરમાત્માની શોભા એક સંકલ્પ જરૂર કરજો. આ જિંદગીમાં જ્યાં સુધી શરીરમાં ફોડિયામાં પ્રાણ છે, પ્રાણ જાય એના પહેલા એક વખત આવી સુંદર મજાની મહાપૂજા મારા થકી પણ મારા દ્રવ્યથી પણ થાય એવો એક મસ્ત સંકલ્પ કરજો. એ સંકલ્પ જ્યાં સુધી તમારો ચાલશે, જ્યાં સુધી આયોજન નહીં તમારું પૂરું થાય ત્યાં સુધી તમને કર્મ નિર્જનનો લાભ મળતો રહેશે. દરેક અનુષ્ઠાન એટલે કોઈ સંકલ્પ કરો ને, સંકલ્પ સિદ્ધ થાય કે ન થાય, પણ જ્યાં સુધી એ સંકલ્પ તમારો ચાલે છે નિત્ય તમને નિર્જરાનો લાભ મળે છે. લોકો સંકલ્પને ગધા પાછા ઘણા તમારે છે ભાવે ભાવના ભાવે નિર્જદાન એવા કે ધંધા કરવાના નથી. મનમાં દૃઢ નિર્ધાર સાથે સંકલ્પ કરજો. મારે પણ આ મહાપૂજા કરવી છે, મારે પણ અટય કરવું છે, મારે પણ વાસક્ષમણ કરવું છે, મારે પણ પરમાત્માને આંગી ચડાવવી છે, મારે પણ પરમાત્માની પ્રતિમા બનાવવી છે, મારે પરમાત્માનું દિલાળે બનાવવું છે. આવા કોઈ સંકલ્પ કરજો અને સંકલ્પ પાછળ સૌગંધ નામનું લખજો. શું કરજો? જ્યાં સુધી જિનારાયણના ચૈત્યમાં હું જ્યારે મહાપૂજા ન કરાવું ત્યાં સુધી મારી અમુક ભાવની વસ્તુનો ત્યાગ, ત્યાં સુધી મારી કોઈ પણ પાર્ટી હું નહીં મનાવું. ના બર્થડે પાર્ટી, ના એનિવર્સરી પાર્ટી, ના કોઈ કિટી પાર્ટી, ના ફલાણી પાર્ટી, ના ઢેકણી પાર્ટી, કોઈ પાર્ટી મનાવીશ નહીં, કોઈ પાર્ટીમાં જઈશ. જ્યાં સુધી પરમાત્માની પાર્ટી ન મનાવું ત્યાં સુધી કોઈ પાર્ટીમાં જઈશ નહીં, કોઈ પાર્ટી મનાવીશ નહીં. એવા સંકલ્પ કરજો તો તમારો સંકલ્પ તરત જ સિદ્ધ થશે. સંકલ્પ જ જાય તો સિદ્ધિ. સંકલ્પ કરો તો સિદ્ધિ અવશ્ય થાય. પણ સંકલ્પ કેવો હોવો જોઈએ? મનનો પરફેક્ટ
અને પોતાનો મન વચન કાયાથી નિર્દોષ રૂપે નિષ્ફળ રૂપે કરેલો એ સંકલ્પ હોવો જોઈએ. કોઈ પણ જાતની અંદર માયા કપટ વગરનો એ સંકલ્પ હોવો જોઈએ. તો અવશ્ય મેં તમારો સંકલ્પ શુદ્ધ થશે. વિશેષ રીતે મહાપૂજ્યના આયોજન દ્વારા આત્મકર્મને પખાળી કર્મની નિર્જર કરી આત્માને ઉજ્જવળ કરી આપણે પણ પરમાત્માના સ્થાને અરિહંતના ધ્યાને અરિહંત બની જશું. પછી પેલું ગીત ગાવીએ ને, તું મને ભગવાન તો વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. ભગવાન સ્થાન આપવા માટે તૈયાર છે. સ્થાન લેવાની તમારી તૈયારી ખરી કે નહીં હર્ષદભાઈ? ભગવાન કે મારે ત્યાં વેકેન્સી ફૂલ છે. શું છે? વેકેન્સી ફૂલ છે, જગ્યા ફૂલ છે, અને કોઈ પણ જાતનું ત્યાં ભાડું કે કોઈ પણ જાતનો તમારે ત્યાં એગ્રીમેન્ટ કે કરાર કરવામાં આવતો હોય તમે ગમે ત્યારે આવી શકો છો. એની ટાઈમ આવી શકો છો અને એવરી ટાઈમ રહી શકો. કાયમ માટે પણ ત્યાં રહેવું તો ના પાડે છે ભગવાન. આ એક જ સ્થાન 14 રાજલોકમાં મારા હિસાબે એવું છે કે જ્યાં કોઈ પણ જાતના રોકટોક વગર જ્યાં સુધી એટલે કે કાયમ માટે તમે ત્યાં રહી શકો. બધેથી તમને કાઢી મૂકશે. 25 કરોડનો ફ્લેટ પણ લીધો હશે, 50 કરોડનો ફ્લેટ પણ લીધો હશે, પણ એક દિવસ એવો આવશે કે ફ્લેટમાંથી તમને ઉપાડીને ફેંકી દેશે. શું કરશે? કેવી રીતે ફેંકશે? કાઢો રે કાઢો એને સૌ કહે જાણે કે આ ફ્લેટમાં જન્મ્યો જ નહોતો. હા, એવી રીતે તમને બહાર મૂકી દેશે અને પછી યાદ નહીં કરે. ફોટો કદાચ ઘરમાં લગાવશે. શું કરશે? ફોટો લગાવશે પણ સાવ ફોટો, એમાં કઈ તથ્ય હોય નહીં. પણ આ એક સ્થાન એવું છે જ્યાં કાયમનો વસવાટ છે. શું છે? કરવો છે કાયમનો વસવાટ એના ધામમાં. એમ કરીને ત્યાં પરમાત્મા તમને ત્યાં કાયમને માટે રાખેલી છે, ના પાડશે નહીં. પણ એક જ ત્યાં શરત એક જ છે, જે રીતે પરમાત્મા ત્યાં ગયા છે એ રીતે તમારે ત્યાં જવાનું. કેવી રીતે જવાનું? જે રીતે પરમાત્મા ત્યાં ગયા છે એ રીતે તમારે ત્યાં જવાનું છે. તો તમારું ત્યાં સ્થાન ફિક્સ છે. ગમે ત્યારે જશો ત્યાં કોઈ ના પાડવાનું. આ રીતે મહાપૂજા કરી આપણા જીવને આગળ વધારીએ. એના આ પાછળનું કર્તવ્ય આવે છે રાત્રિ જાગરણ. રાત્રિ જાગરણનો મતલબ શું? રાત્રિ જપો એટલે શું? એનો મિનિંગ શું? શા માટે કરવાનું? શ્રાવકે નિત્ય રાત્રિ જપો કરવાનો. નિત્ય રાત્રે ઉઠી જાય, 2 વાગે 3 વાગે ઉઠી જાય, પોતાના ધ્યાનમાં બેસી આત્મચિંતન કરી હું ક્યાંથી આગળ છું, ક્યાં જવાનું છું, મારું અહીંયા આવ્યા પછીનું કર્તવ્ય શું છે, અહીંયા હું શા માટે આવે છે, હું શું કરી રહ્યો છું, મારે કરવાનું શું છે, હું કરી રહ્યો છું શું, પોતાનું આત્મચિંતન. ભગવતી સૂત્રની અંદર 2 વ્યક્તિઓના નામ આવે છે, તાંબલી અને પૂરણ. પૂરણ સૃષ્ટિને તાંબલી સૃષ્ટિનું નામ આવે છે. 4 દીકરાઓ પોતાના વેપારની અંદર હવે સુસિદ્ધ થઈ ગયા છે. રાત્રે સુતાજી અચાનક જાગે આંખ ખુલે છે. આંખ ખુલતા વિચારણા કરે છે, હવે મારે ઘરમાં કરવા જેટલું તારે બાકી નથી. પરિવાર એટલે બધી મારી સંપૂર્ણ જવાબદારી પૂરી થઈ ગઈ છે. હવે મારે શું કરવું છે? હવે કાલે સવારે મારા સ્વતંત્ર યાત્રીઓને ભેગા કરીશ અને ભેગા કર્યા પછી એમની સામે હેરાન કરીશ. હવે પછી તાપસ યોગ્ય વસ્ત્રપાત્ર લઈ અને મારે તાપસી દીક્ષા અંગીકાર કરવી છે. એ દીક્ષાની હું શું કરીશ એનું પણ બધું વિચાર કરી છઠ્ઠા પાણી છઠ કરીશ, અટકતા પાણી અટક કરીશ. આ રીતે બધી વિચારણા થઈ આદાપના રહીશ, કર્મની વિચારણા કરી બધી વિદ્યાનો અવસ્થાની અંદર છે એટલે પણ મારા કર્મને એ બધું ખપાવીશ. આ રીતે સંકલ્પ રાત્રિ જગોમાં કરે. શું કરે? એટલે શુભ રાત્રિ જાગૃત. ત્યારે વિચાર આવ્યા 50, 60, 70, 75, 80, 90, 95, 100 પૂરા થવા આવ્યા. પણ અત્યાર સુધી પણ અત્યારે આવો ક્યાંય એક પણ વખત રાત્રિમાં જાગ્યા પછી મને આવો વિચાર આવ્યો નથી. એની રાત્રિ જાગૃતા કહેવાય. બધા પૈસા પ્રસિદ્ધિ માટે રાતના જાગવું પડે એને ઉજાગરા કહેવાય. શું કહેવાય? ધન માલ માટે જાગવું પડે શું કહેવાય? ઉજાગરા કહેવાય. પરંતુ પરમાત્મા બનાવી દે અથવા તો પરમાત્મા જીવા તમને બનાવી દે, પરમાત્મા તમે બની જાઓ, એના વિચારોમાં જાગવું એને જાગૃતતા કહેવાય. શું કહેવાય? સાધુ તમે સાધુ સાધુ ભલે ઊંઘો પણ સાધુ તમે જાગતો કહેવાય. શું કહેવાય? કેમ? એ ઊંઘની અંદર પણ એ ઊંઘાની અંદર પણ એ ગુજરાતના સમાન અવસ્થાની
પરમાત્માએ 19 પ્રશ્નો કર્યા છે. કેટલા કર્યા છે? અને સૌથી પહેલો પ્રશ્ન, પરમાત્મા કેવા જીવો, જાગતા કાળને કેવા જીવો એ ઉદાસા. ભગવાન કહે છે કે ધર્મનિષ્ઠ હોય, ધર્મ ફળાયેલો હોય, ધર્મમાં રત હોય અને ધર્મને જ પોતાનો સર્વસ્વ માનતા હોય એવા જીવો જેટલા જાગે એટલા સારા. જે અધર્મમાં છે, અધર્મ કરેલો અધર્મની વાતો કરતા હોય એવા જેવો જેટલા ઊંઘે એટલા સારા. એટલે આપણા જેવા જેટલા ઊંઘે એટલા સારા. તો આપણા જેવા રાત્રિ જેવો દેવું આપણે સુધી કરવાનો નથી. જ્યાં સુધી મોબાઈલ 0 ચાર્જ થઈ જાય બેટરી, તો અથવા તો તમારો નેટ પેક ખતમ થઈ જાય એ દિવસનો, ત્યાં સુધી મોબાઈલ તમારો ચાલુ હોય. પણ 1 વાગી જાય, 2 વાગી જાય, 3 વાગી જાય, અને રાત્રિ જેવો કહેવાય છે. એ રાત્રિ જેવો કહેવાય એને ઉજાગરો કહેવાય. શું કહેવાય? હા. પછી બિઝનેસમાં એટલે મહાવીર ક્ષેત્રમાં કેવા લેવા રાત્રે જાગો, દિવસે સુવા. ગયા બહુ મહાવીર ક્ષેત્ર હોય ને તો બધા તેના સંસ્કાર એવા હોય. દિવસે શું કરવાનું? સુવાનું. રાત્રે કારણ કે ત્યાં શું હતું? રાત્રિ છે ત્યાં દિવસ હતું. એ દિવસ ત્યાં રાત્રિ હોય. ત્યાંથી આવે જીવો એવું લાગે, અમને એવું લાગે. ત્યારે મહાવીર ક્ષેત્રમાં ભટકેલો ભટકતો અહીંયા આગળ આવી પહોંચ્યો છે. રાત્રે 4 વાગ્યા સુધી લોકો જાગે. એટલે સારે નગાસુર ગોચમાં જઈએ ને 9 વાગ્યા હોય, 9 આમ આપ પોતા પોતા ઉભા થાય. ભૂખ તો આવેલું છે 9 વાગે. કેટલા વાગે? અને અમે કહીએ કે જ્યાં રાત્રિ જગો કરીએ તો પછી મારે તો પછી પણ નહીં. રાત્રિ જગો કરે થોડા ઊંઘ્યા લાગે છે. આ સાહેબ 4 વાગે હું તો કંઈ આરાધના કરતા હશે. ના સાહેબ કે બેનનો ફોન આવે. શું કહે છે? બેનનો ફોન આવેલો 4 વાગ્યે, ખબર ના. આવા ઉચ્ચારણા કરી રહ્યા આપણે. જ્યારે રાત્રિ જેવું કરવાની વાત આવે ત્યાં ગર્ભસૂત્ર ઘરે, સમસ્ત બાતસૂત્ર ઘરે, ઘરે અને રાત્રિ જગત ખાસમાં ધ્યાન રાખવાનું છે. એ રાત્રિ જગત આવશે, રાત્રિ ભોજન નથી. શું કરવાનું છે? રાત્રિ ભોજન ન થાય. દાંડિયા વગેરે રાતના પ્રોગ્રામો ન થાય. જેનો બહેનો કરે, ભાઈઓની હાજરીમાં બહેનો મુશ્કેલી ન કરે, અપક્ષમાં ભક્ષણ થાય. એટલું ગુજરાતી એવું રાત્રે ગર્ભસૂત્ર લઈ જાય ઘરે, આઈસ્ક્રીમ ને બધું ત્યાં રાખે. સાહેબ આવે મહેમાનને પાડી શકો દિવસ મળે. એમાં પાછી 14 દિવસ હોય. સમસ્યા કોઈ પતિ પત્ર કરીને આવેલા જેવો હોય અને આઈસ્ક્રીમ રાખવાની જરૂર ક્યાં છે? એવું પણ જોવામાં આવ્યું. સાહેબ મારું સ્ટેટસ એ તો કલાક ખતમ થઈ જાય રાખે. લોકો આવીને અમને કહે કે કશું લાગતું નથી. જેવો તો લાગે એના જે ફ્રેન્ડ સર્કલમાં અજય હોય એના માટે તો સાહેબ અમારે રાખવું પડે કે રાખવું પડે. પણ આવી રીતે અભક્ષ માણસો હોય, અભદ્ર તમારા વર્તન હોય એ રાત્રિ જગતમાં નજર રાખી ભગવાનને પૂછે. આખી રાત તમારે પરમાત્માના સત્સંગમાં સ્વાધ્યાય વગેરે પરમાત્માનું કીર્તન પૂજન આદિ કરવાનું છે, પરમાત્માની ભક્તિ આદિ કરવાની છે. એના અંદર તરવો થઈ અને સ્વાધ્યાયમાં ભગ્ન થઈ નિદ્રા માટે આ રાત્રિ જગત બતાવવામાં આવેલો છે. ત્યારે એ કલ્પસૂત્ર વગેરે બહુમાન જાળવી શકવાય. કારણ કે શુભ ભાવોની અંદર, શુભ પ્રવૃત્તિની અંદર, શુભ અશુભશાહીની અંદર મારે રાત્રિ જગો ત્યાં કરવો છે. લોકોને બોલાવીશ, યોગ્ય પ્રભાવના વગેરે આપીશું. યોગ્ય એમની પ્રભાવના વગેરે આપીશું. એના દ્વારા એ લોકોનું સન્માન બહુમાન વગેરે કરીશું. સોના રૂપાના પીડાઓથી રત્નોથી અને કલ્પસૂત્રની વધામણા કરીશું, પૂછશું. આ રીતે એની સામે ભજન કીર્તન આપણી ભાષામાં ભજન કીર્તન આપણી ભાષામાં એની ભક્તિ વગેરે કરતા કરતા આપણે રાત્રિને પસાર આ રીતે રાત્રિ જેવું કરવાનો છે. પછી 8મા નંબરનું કર્તવ્ય શુદ્ધ ભક્તિ. શુદ્ધ જ્ઞાનની ભક્તિ વર્તમાન કાળમાં સૌથી મોટામાં મોટી ઉપેક્ષા જ્ઞાન થતી હોય, જે ક્ષેત્રમાં થતી હોય એ ક્ષેત્રનું નામ છે શુદ્ધ જ્ઞાનની કામ. લાઇબ્રેરી વગેરે હોય, પુસ્તકો કબાટની અંદર ગોઠવેલા હોય, પણ વર્ષી દિવસે પણ બહાર નીકળતા ના હોય. શુદ્ધની ઘોર અપેક્ષા અત્યારે થાય. સાધુ ભગવાન કહી દઈને કેટલું કરે? રાહુલની પણ કોઈ જવાબદારી હોય કે ના હોય? તો તમે
અમને તો ચોપાટી જેવી સત્રની અંદર આટલો સરસ મજાનો જ્ઞાન બંદર બનાવ્યો છે, એના દર્શન કરવા કેટલા જણ જાય વર્ષમાં? દર્શન કરવા વાંચવા નથી કરતો. એ શુદ્ધના પુસ્તકો પડેલા છે, શુદ્ધ એના પરમાત્માની વાણી, પરમાત્માના આદમો ત્યાં પડેલા છે, એ આદમોના દર્શન કરવા કેટલા જણ જાય? એ આવ્યા, પૂજા કરી, ભાગ્યા. ઉપાસના મારે ભળ કે ના હોય અને શુદ્ધ જ્ઞાનનો ભંડાર પરમાત્માની પ્રતિમા, એ પ્રતિમા જે પરમાત્મા છે, એ પરમાત્માનું આગળ એટલે અક્ષર છે ત્યાં પરમાત્મા, વાણી સ્વરૂપ ત્યાં પરમાત્મા છે, એટલે પ્રતિમા સ્વરૂપ પરમાત્મા એ નિરાકર્ષણ ન થયા કેટલા જરૂર. આ ચોપાટી સમયની અંદર આ જ્ઞાન ભંડાર બન્યા પછી અને એક વ્યક્તિ એવો બતાવો જે કાયમ 365 દિવસ તે શુદ્ધ જ્ઞાનની ભક્તિ માટે ત્યાં જાય, હરેના દર્શન માટે જાય, દર્શન કરીને પાછા કેટલા જણ બતાવો? એક બે જણ બતાવો કે મને ગૌરવ લાગે. છેલ્લા 2.5 મહિના વાળા અહીંયા થવા આવ્યા, પણ એક પણ ભાગ્યશાળી એના માટે કોઈ દર્શન માટે આવે, અમારી પાસે આવે 5% રહેવાના શું છે? એ પણ ઘરે હોય તો જ આવે, બાકી ના સંદર્ભના માધ્યમથી ના આવે. એ પણ તમને કહી દઉં, કોઈ કામ પડ્યું હોય, કોઈ ખાસ પ્રયોજન પડ્યું હોય, કોઈ કંઈ પૂછવું હોય તો આવે, બાકી બંધનના હિસાબે તો ગુરુ ભગવાન ત્યાં બિરાજમાન હોય, એ ગુરુ ભગવાન ઉપાસન વંદન કરવાની ચેતના ના હોય તો પછી શુદ્ધ જ્ઞાન વંદન અપેક્ષા તો રાખું તો જ મારા માટે કેવું કહેવાય? કેવું કહેવાય? મારી મૂર્ખાઈ જ કહેવાય એમ લાગે મને. એટલા સરસ મજાના પુસ્તક હોય, ગ્રંથો હોય, આ તો પરમાત્માની વાણી છે. તારી પૂજા કરવાની, પરમાત્માની પૂજા કરવાથી પરમાત્માની સેવા ભક્તિ ન થાય, પરમાત્માની વાણીની પણ ભક્તિ કરવાની. કારણ આ પરમાત્માને ઓળખનાર કોણ છે? એ પણ શુદ્ધ જ્ઞાન. કેવળ જ્ઞાન પછી છે, પછી પહેલા શું હોય? એટલે તમને કહો શુદ્ધ જ્ઞાનનું મહત્વ કેટલું છે. સદમસ્ત સાધુ હોય જેને કેવળ જ્ઞાન થઈ નથી, એ ગોચરી લેવા માટે જાય. સંપૂર્ણપણે ગોચરીના 42 સ્ત્રોત લાગ્યા નથી, સ્ત્રોતના માધ્યમથી ઉપયોગ મૂકીને ગોચરી લાવે. એવી ગુણવત્તાના જ્ઞાનમાં બધું ભેગા છે કે જોવે છે એમાં 42 છે, દેવતાની છે, દોષનું સેવન થયું છે. શું થયું છે? હા, પણ જે સાધુ ભગવાન ગોચરી લેવા માટે ગયા છે એને પોતાના સૂત્રનો સંપૂર્ણ ઉપયોગ રાખીને ગોચરી લાવી છે. તે વેદાની સુદોષવાળી ગોચરી પણ શુદ્ધ પ્રમાણ છે એના માટે કરી કેવલી ભગવત વાપરે. કેવળ જ્ઞાન પ્રમાણ, કેવળ જ્ઞાન કાયમ પણ નહીં. શુદ્ધ જ્ઞાન એ કાયમ છે અને પ્રમાણ છે, એનો નિષેધ કેવલી પણ ના કરી શકે. એનું બીજું કારણ બતાવું, જ્યારે પણ પરમાત્મા કેવલી પરમાત્મા સમક્ષની અંદર એ પોતે દેશના એમની પૂરી થાય, સવારનો પહેલો પ્રહર એટલે 6 થી 9 કાળની અંદર પરમાત્માની દેશના પૂરી થાય, એના પછી છદ્મસ્ત એવા ગોદર ભગવંત પરમાત્માની પાદપીઠ પર બેસીને દેશના આપે. એ શુદ્ધ કેવલી છે. કેવા છે? એ છદ્મસ્ત છે, કેવલી નથી. ત્યાં પણ શુદ્ધ અવહેલના ન થાય એના માટે તમામે તમામ કેવલી પસંદના બધા કેવલી ભગવંતો પણ એ ગરદર ભગવંતીની 3 કલાકની દેશતાને. કારણ કેવલ જ્ઞાનથી ક્યારેય પણ શાસન ચાલતું, શાસન ચાલશે તો શુદ્ધ જ્ઞાનથી જ ચાલવાનું. એટલે શુદ્ધ જ્ઞાનને પ્રમાણ કરવા માટે કેવલી ભગવંતોએ પણ એ શુદ્ધ જ્ઞાનનો વ્યવહાર સાચવવાનો. એની ભગવાન એ લોકો પણ સાચવતા હોય તો આપણે ન સાચવવાનો હોય? આ 18,000 વર્ષ હજુ પરમાત્માનું શાસન ચાલશે તો માત્ર ને માત્ર એક જ આધાર છે. શું છે? એ પરમાત્માનું શુદ્ધ જ્ઞાન. એના સિવાય ચાલી શકવાનું નથી. કીર્તનની સ્થાપના, શાસ્ત્રની પરંપરા જે હોય એ શુદ્ધ જ્ઞાનથી ચાલે, કેવળ જ્ઞાનથી ક્યારે ચાલતી નથી. કીર્તનની સ્થાપના પણ શુદ્ધ જ્ઞાનથી થાય છે. વિઘ્નેવા
ભૂમિકા આ ત્રિવેદી પરમાત્મા ગૌતમ સ્વામી વગેરે ગ્રંથોને આપે, એમના ગ્રંથોને આપે, એના દ્વારા ત્યાં ઉભા એ અંતર્મૂળક નિમ્ન દ્વાર સાંગની રચના કરે, ત્યાં શ્રુતની સ્થાપના થાય, પછી તીર્થની સ્થાપના. તીર્થની સ્થાપના માટે પણ શું જરૂરી છે? શુદ્ધ જરૂરી છે. તીર્થને ચલાવવા માટે ને સંચાલવા માટે પણ શું જોઈએ છે? ત્યાં પણ શુદ્ધ જોઈશે. તીર્થને જીવતું રાખવું છે, શાસનને જીવતું રાખવું છે, સંઘને જીવતો રાખવો છે, એના માટે પણ શું જોઈશે? હવે વિચાર કરો, બધા જ શ્રમણ ભગવંત એક વાજે નક્કી કરે, આજથી વ્યાખ્યાન બંધ. કોઈએ પણ વર્ષ દરમિયાન આખા વર્ષનું વ્યાખ્યાન નહીં કરવાનું. બોલો, શાસન ચાલે? શેનાથી ચાલે છે? શુદ્ધ જ્ઞાનથી. આ પરંપરા જેવી શાસન ચાલે છે. તીર્થને ચલાવનાર કોણ હોય છે? શુદ્ધ જ્ઞાની હોય છે. કેવળ જ્ઞાની ક્યારેય તીર્થને ચલાવી શકતા નથી, કારણ કે ત્યાં એનો આચાર પૂરો થઈ ગયો. કેવળ જ્ઞાન ત્યાં પછી એ શિષ્યની સારણા વારણા જોડા પરિજોડા કરતા નથી. ભલે દીક્ષા આપી શકે, કેવળ જ્ઞાની દીક્ષા આપી શકે, પણ શિષ્યને ગ્રહણ અને આસેવન શિક્ષા ક્યારે કેવળ જ્ઞાની આપી શકતા નથી. એ તો ત્યાં જગમસ્ત શુદ્ધ જ્ઞાની જ આપશે, એ જ એને તે આપશે. એની રજોડ આપી શકે, પણ એના પછી શિષ્યને સંભાળવાનું કામ ક્યારે કેમ નહીં કરતા નથી. એ તો જન્મસ્થળે સોંપવામાં આવે કે ભાઈ આને પરમાત્માએ આટલા આત્માઓને દિશા આપી, પણ પરમાત્માએ કોઈ પણ આત્માને ગ્રહણ આશીર્વાદ શિક્ષા આપી હોય એવું મળે ખરા? એ તો જન્મસ્થ સાધુઓને સોંપી દેવામાં આવે, હવે તમે એમને સંભાળો. એટલે પરમાત્માનું શાસનને ચલાવનાર પણ કોણ હોય? શુદ્ધ જ્ઞાની હોય. કેવળ જ્ઞાનીનું શાસન ચાલે નહીં. અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પણ થાય કે નથી થાય? એ પણ શુદ્ધ જ્ઞાનથી થાય. કેટલો ઇમ્પોર્ટન્સ છે આ શુદ્ધ જ્ઞાન. અને ખરેખર તમને કહું, જો એનો મહિમા સમજાઈ જાય, એની અદ્ભુતતા આપણને સમજાઈ જાય, એની રોચકતા સમજાઈ જાય, તો સમજી લેવાનો કે એના સિવાય મારો વિચાર નથી, એવું મનની અંદર કહે છે. કમસે કમ આખા દિવસની અંદર 24 અવર્સ કેટલા છે? 1440 મિનિટની અંદર હું વધારે નથી કહેતો, માત્ર 15 મિનિટ. એટલે 1% કેટલા થાય? 1% સુધી જાય પાછા. 15 મિનિટ શુદ્ધ વાંચન અવશ્ય કરવું 24 કલાકની. એના થકી જે આત્માની અંદર પરિણતિનો વિકાસ થશે. આ પુસ્તક એટલે શું છે? પરિણતિને લાવવાનું એકમાત્ર વર્તમાન કાળનું સાધન છે. શુદ્ધ વાંચન કરવાનું. કેવું? પછી નોવેલો નવલકથાઓ એ પણ વાંચવાની જરૂર નથી. પરમાત્માના તમને જ્યાં પણ અનુકૂળતા આવે, જે પણ વિષય તમને પસંદ હોય, કોઈને ધર્મકથાનો વિષય પસંદ હોય તો કથાને ચરિત્ર વાંચે, કોઈને તત્વજ્ઞાનનો વિષય હોય તો તત્વજ્ઞાન વાંચે, કોઈ સંસ્કૃત વાતનો અભ્યાસ કરેલો હોય, પદાર્થ ગ્રંથો વાંચવાની ઈચ્છા હોય તો પદાર્થ ગ્રંથોનું વાંચન કરે. જેને જે વાંચવું હોય, જે ભાષામાં વાંચવું હોય તેને મસાલા કહેવાય. પણ શરૂઆત વાંચવાની કોને કરવાની છે? કે આપણે તમારે ઇંગ્લિશમાં વાંચવું છે તો કે ઇંગ્લિશમાં તૈયાર છે, હિન્દી વાંચવું છે હિન્દી તૈયાર છે, બંગાળી વાંચવું છે બંગાળી તૈયાર છે, કન્નડ વાંચવું છે કન્નડ તૈયાર છે, મરાઠી વાંચવું છે મરાઠી, અરે ઉર્દુ વાંચવું છે ઉર્દુમાં પણ જેમ શાસનના ગ્રંથો તૈયાર છે. મહાત્માઓ આટલી મહેનત અત્યારે કરી રહ્યા છે. તમને જે ભાષામાં વાંચવું ગમે એ ભાષામાં તમને પુસ્તક મળી જશે. એ તમામે તમામ પદાર્થના પુસ્તકો ત્યાં મળી જશે. તો વિશેષ રીતે વાંચનનો એક મહારો પાડવાનો. સ્વાધ્યાય સમાન કોઈ તપ છે નહીં. 12 પ્રકારના તપનું જે વર્ણન આવે છે, અક્ષર મોહરિયા વિકી સકળ રસિચાઓ કાય ક્લેશ સંજ્ઞાય બધું તો હોય પાયસ્તમ હોય વ્યાવચન થયો સજાઓ જાણો વિશ્વ ગોળી અભિંતર તો હોય. એમાં પણ સ્વાધ્યાય બધા શું કહેવાય છે? અભ્યંતર તપની કેટેગરીમાં સ્વાધ્યાયને મૂકવામાં આવ્યો છે. સ્વાધ્યાય દ્વારા જે નિર્જરા થતી હોય, બીજા તપોથી નિર્જરા થાય, ઓછાવતી થાય. સ્વાધ્યાય દ્વારા જે નિર્જરા થાય તેઓ અને પૂર્ણ નિર્જરા થાય. કેટલી થાય? પૂર્ણ. એટલા માટે સાધુ ભગવંતને દરેકે દરેક જગ્યાએ એક જ વસ્તુ બતાવી છે કે ગોચરી જાય તો કાશ માણો ન ગોરે. શું બતાવી 10મી તારીખમાં? ગોચરી જાય કે આલાપ સંલાપ ન કરે, વાર્તાલાપ ન કરે. કેમ? તત્ર સ્વાધ્યાય વ્યાઘાતો. બધી જગ્યાએ કારણ શું આપ્યું છે? સ્વાધ્યાયનો વ્યાઘાત થાય. એટલા માટે કોઈ બી ઠાકુર ચર્ચામાં ઉતરે નહીં. નિયત સંસર્ગો દોષનો સંસર્ગ ના કરે. કેમ ના કરે? સ્વાધ્યાયનો વ્યાઘાત થાય છે.
સ્વાધ્યાયની કેટલી મહત્તા આપવામાં આવે. સ્વાધ્યાય એ સાધુનો પ્રાણ છે કે વાસણ નહીં કરે તો એ શું વાંધો નહીં. વાસણ કર્યા પછી સ્વાધ્યાય ન કરે તો વાસણ ફેર. સૌથી પહેલી પ્રધાનતા શેની છે? સ્વાધ્યાય. સ્વાધ્યાય કરશે, શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરશે તો ખરેખર માસક્ષણ કરવા જેવી છે કે નહીં એનું એને ભાન કરે. 10 વૈગાલિક સૂત્રની સરસ મજાનું વાક્ય આવે છે, પડમમ નામ થવો દયા. મતલબ શું? પહેલા જ્ઞાન અને પછી દયા. શું કહે છે? જીવ દેહનું પાલન પણ કરવું હોય તો એના માટે પણ જ્ઞાનનો અભ્યાસ જરૂરી છે. અને દરેક ક્ષેત્રની અંદર શુદ્ધ જ્ઞાન વગર કોઈ પણ ક્રિયા પણ કરવામાં આવે તો એ ક્રિયા બધી કેવી છે? અધૂરી. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ બતાવે. શું બતાવ્યું છે? એકલી ક્રિયાથી ક્યારે કોઈ મોક્ષ થઈ શકે નહીં અને એકલા જ્ઞાનથી પણ મોક્ષ થશે. એ પણ તમે સાથે સાથે જ્ઞાનની સાથે એવું આચરણ પણ જોઈશે. એ આચરણ દ્વારા જ તમારી મુક્તિ છે. પોતી પટ જગ હુઆ પંડિત ભયાને કોઈ ઢાઈ અક્ષર પ્રેમ કા પડે છો પંડિત. ગમે તેટલી પોતીઓ ભણી લો, આચરણમાં ન હોય તો એ જ્ઞાનની કિંમત કેટલી? અલ્પ પણ જ્ઞાન ભણેલું હોય પણ જો એ આચરણમાં આવેલું હોય તો એની કિંમત લખૂટ ભણેલા જ્ઞાનની કિંમત સામે એની કિંમત વધી જાય. જેવું ભણ્યું છે એવું આચરણમાં લાવો. એક વસ્તુ તમને કહી દઉં, ખાસ ધ્યાનમાં રાખજો, જેટલો પણ અભ્યાસ અત્યાર સુધી કર્યો છે એને ભૂલી જઈએ તો જ્ઞાનાવળી કરવા બંધાય, ન ભણીએ તો જ્ઞાનાવળી કરવા બંધાય. સાહેબ ભૂલી જઈએ તો બધા ભણવું જ નહીં. હા, પણ ન ભણીએ તો અજ્ઞાનની અંદર રહેલા છો એટલે શું થાય? તો વધારે દોષ હોય છે. અજ્ઞાનતા સૌથી મોટો દોષ છે. એટલે એના માટે બધે વાંચના, પૂછના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મ કરતા 5 પ્રકારના સ્વાધ્યાયની ત્યાં વાત બતાવવાની છે. એનું વાંચન કરો એટલે પાઠ અધ્યયન કર્યા પછી પૂછ્યા કરો. જ્યાં જ્યાં તમને શંકા ડાઉટ થયા છે એને પૂછ્યા કરો, પરાવર્તન કરો, રિવિઝન કરો. અનુપ્રેક્ષા એ શાસ્ત્રની અંદર એ પદાર્થોની અનુપ્રેક્ષા કરો. કેટલી બધી અનુપ્રેક્ષાઓ થાય. અરે કોઈ પણ પદાર્થ તમે આ સંસારમાં ચાલતા કોઈ પણ એવી ઘટના બને, ઘટનાને અનુપ્રેક્ષા કરો. સારી બદલની 99 પેટું ઉતર કેમ ઉતર? એ દ્રષ્ટાંતની અનુપ્રેક્ષા કરી કેમ ઉતરી છે? જવાબ તમારી પાસે કેમ ઉતરી? અત્યાર સુધીના અનંત તીર્થંકર જગ્યાએ એમના ઘરમાં 99 પેટી ઉતરી નથી. સારી બધાના ઘરમાં જ કેમ ઉતરી? બોલો કેમ ઉતરી? અરે તમે બધું ભાગ વગર વરાવો આપણે ઘરમાં આવીએ. કેમ ઉતરી 99 પેટીઓ? મારો પ્રશ્ન છે. આ અનુપ્રેક્ષણ વિશે એક તમને લોજિક આપું છું. અનુપ્રેક્ષા માટે એક એક્ઝામ્પલ આપું છું. શાલીભદ્રના મહેલની અંદર 99 પેટીઓ કેમ ઉતરતી? 99 33 જ ઉતરતી. એક પેટીમાં 3 ભાગ હોય: વસ્ત્ર, પાત્ર અને ભોજન. વસ્ત્ર, આભૂષણ ને ભોજન એમ 3 ભાગ એક પેટીમાં હોય. એવી રીતે 33 પેટીઓ એ શાલીભદ્ર લઈ ગઈ 32 એની પતિઓની 33 પેટીઓ ઉતરતી. 33 × 3 એટલે 99 કહેવાતું. કેમ ઉતરતી? મારો પ્રશ્ન. અને શાલીભદ્રને જ કેમ? અત્યાર સુધી કોઈ આવે તો ભરાઈ નથી મારે. થોડા ઊંડા જાવ ને ખબર પડે. હા, સર્વસ્વ એટલે ઉતરી જાય. એટલે તમે તમારા ખાલી છે, તમે આવીએ તો એમાં ક્યાં વાંધો આવે છે? ચિંતન કરો. આ ચિંતનનું નામ છે આપવાનું. કંઈક એવું અંદર રહસ્ય હશે કે જેના કારણે 99 પેટીઓ ઉતરી. બરાબર છે? ધન્યકુમાર, શાલીભદ્ર અને કૈવલ્ય ત્રણેયના પૂરો ભાવ એક જ જોવો હશે. 3 જણા એ અવસ્થાની અંદર ગોપાલ બાલક હતા અને મહાત્માના વાસક્ષના પાણી 3 જણા ખીર વરાવી ધનના શેઠની શાલીભદ્રની રોટી, ધનનાનું શું માંગો? ધન્યકુમારનું પુણ્ય અને કૈવલ્યનું સૌભાગ્ય. 3 વસ્તુ માંગી છે. ભાઈ ચોપડામાં લખું તો નહીં લખતા. ચોપડા જ ભૂલ જગ્યા સાચું લખે. કોમ્પ્યુટરમાં લખતા રહી ગયા. તો
ધર્મનો પૂર્વભાવ સેમ ટુ સેમ હતો. ત્રણેય જણે ખીર વળાવી, ત્રણેય જણે વાસિષ્ઠના તપસ્વી મહાત્માની ખીર વળાવી, ત્રણેય જણા રડી રડીને મેળવીની ખીર વળાવી છે. તો સારી બદલીને આટલી વૃત્તિ કેમ? અનંત કાળ ભૂતકાળ ગયો, પણ એક એવો નદીનો બતાવો કે જેને આજે આભૂષણ પહેર્યા હોય કાલે ગટરમાં ફેંક્યા. અરે ઇન્દ્ર મહારાજા હોય, સદોમેન્દ્ર હોય, અરે કે અચ્યુતેન્દ્ર પણ હોય, 12 કરોડના ઇન્દ્ર, એ પણ જે આભૂષણ જે દિવસે પહેર્યા જન્મતા પછી તે આજીવન એના ગળામાં કે સરભર આભૂષણો રહે, આજે પહેરેલા આભૂષણો કાલે એને નિર્માલ્ય તરીકે ફેંકી દે. એવા કોઈ કીર્તનકાર નથી દે, આવો કોઈ ઇન્દ્ર નથી દે, કોઈ ચક્રવર્તી નથી દે આજ સુધી. તો સારી બધી આવી વૃદ્ધિ મળવા પાછળનું કારણ છે. કીર્તન કરો એ અનુપ્રેક્ષા છે. શું છે? એના અંદર જેટલા ઊંડા જતા જાઓ, કર્મની નિર્જરા કરો, શું થાય? આ એક પ્રકારનું સ્વાધ્યાય છે, અનુપ્રેક્ષા. છેલ્લે કશું જ ન ભાવે તો જે મહાત્માઓના ચરિત્રો છે, ઋષિઓના ચરિત્રો છે, એ ચરિત્રોનું વાંચન કરો, ધર્મકથાનું શ્રવણ કરો, ધર્મકથાનું વાંચન શ્રવણ કરો. એને 5મા નંબરના સ્વાધ્યાયમાં મૂકો. એ બધી ફાલતુની રીલ અને સ્ટોરીઓ જોઈએ મોબાઈલની અંદર, એના કરતાં ઘરમાં પુસ્તકો રાખીએ. એ પુસ્તક રાખીને રોજ એક મહાત્માનું ચરિત્ર વાંચો. મહાત્મા બધા અત્યારે સાધુ ભગવંતો ઘણો પુરુષાર્થ કરી અને આવા પ્રકારના પુસ્તકો પણ બહાર પાડે છે. બધી ભાષામાં, ગુજરાતીમાં પણ તમને મળશે, હિન્દીમાં મળશે, ઇંગ્લિશમાં પણ તમને આ બધા પુસ્તકો, કલરફુલ પુસ્તકો પણ મળશે, વ્હાઇટ એન્ડ બ્લેક પુસ્તકો પણ તમને મળશે. ઘણા બધા આવા પુસ્તકો ઘરમાં વસાવવા, જેના દ્વારા અરે છેલ્લે કઈ નહીં તો પરમાત્માની પાઠ પરંપરા પર થયેલા જે શ્રમણ ભગવંતો આજ સુધી છે એમના કેરેક્ટરનું વાંચન. હેમચંદ્રાચાર્ય શ્રી મહારાજ કઈ રીતે થયા, હીર સુધી મહારાજ કઈ રીતે થયા, હરિભદ્ર સુધી મહારાજ કઈ રીતે થયા, એમનું જીવન ચરિત્ર કેવું હતું, અવધૂત સુધી મહારાજનું જીવન ચરિત્ર કેવું હતું, ગૌતમ સ્વામી કેવા હતા, સુધર્મા સ્વામી કેવા હતા, શહેબાબ સુધી મહારાજ કેવા હતા, એનું ચરિત્રનું તમે વર્ણન કરો. છોકરાઓની વસ્તુ સમજાવો. એક પુસ્તક 1.5 વર્ષ પહેલા મારા હાથમાં આવેલું. નંદલાલ દેવલું લેખક છે. પરમાત્માના પાઠ પરંપરા પર થયેલા પ્રભાવક પુરુષો ગૌતમ સ્વામીથી માંડી છેલ્લે જમ્મુ વિજયજી મહારાજે આપણા દેવલોક થયા, એમના સુધીના બધા જ મહાત્માના એમને જીવન ચરિત્ર અંદર લખેલા છે. એ પુસ્તક બહુ જૂનું થઈ ગયું, 30-35 વર્ષ જૂનું થઈ ગયું. મારા હાથમાં આવેલું એક ભંડારમાંથી વિચાર આવ્યો કે પુસ્તકનું હિન્દી ભાષામાં ટ્રાન્સલેશન કરી દઈએ. આખું એનું હિન્દી ભાષામાં ટ્રાન્સલેશન થઈ ગયું, છપાઈ પણ ગયું. પછી વિચાર આવ્યો હિન્દી તો છે જ, પણ આ પુસ્તક ઘણું કામનું છે. એનું આખું ઇંગ્લિશ ટ્રાન્સલેશન થયું, એ પણ છપાવવામાં જતું રહ્યું છે, લગભગ તૈયાર જ છે, લાવવાનું બાકી છે. ઇંગ્લિશની 129 એવા મહાપુરુષોની સ્ટોરીઓ છે. એ પુસ્તક દરેકે દરેક ઘરમાં હોવું જોઈએ. ઇંગ્લિશ માધ્યમ, ઇંગ્લિશ મીડિયમ છે ને, તો છોકરાઓને સ્ટોરીઓ સમજાવો કે મારા પરમાત્માના શાસનના શ્રવણો કેવા, એટલે એને પરમાત્માના શાસન પ્રત્યે અવભાવ જાગશે, એને ગૌરવ જાગશે કે અમારા ગૌતમ સ્વામી કેવા હતા, અમારા હરિભદ્ર શ્રી મહારાજ કેવા હતા, અમારા હેમચંદ્ર શ્રી મહારાજ કેવા હતા, અમારા યશોજી મહારાજ કેવા હતા, અમારા આનંદજી મહારાજ કેવા. એના હૃદયની અંદર એ મહાનુભાવો પ્રત્યે અવભાવ પ્રગટ થશે. અને એ સ્ટોરીઓ સમજાવજો. એને વાંચતા વાતો મને ખબર નહીં પડે, તમે વાંચીને એને સંભળાવો. તમને પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો, તમને ઇંગ્લિશ આવતી, હિન્દી ને ઇંગ્લિશ બંને સેમ ટુ સેમ છે. શું છે? પુસ્તકો લગભગ આવી પણ જશે. તો એ પ્રમાણે દરેક ઘરની અંદર એ પુસ્તક કાયમને માટે રાખવા, પેઢી દર પેઢી બધાને ખાવા. મહેનત તો ખૂબ કરી છે અંદર ઇંગ્લિશ ટ્રાન્સલેશન વગેરેની અંદર, પણ જબરદસ્ત એ પુસ્તક મહારાજ દ્રષ્ટાંત દર્શન ભાગ 7, દ્રષ્ટાંત દર્શન ભાગ 8 એ તરીકે આ પુસ્તકો છે. તો આ પુસ્તકો જ્યારે આવી જાય આપણે એ જાહેરાત કરશું, જેને પણ જોઈએ લખાવી દેજો. અને ખરેખર હિન્દી અને અંગ્રેજી બંને પુસ્તક તમારા ઘરમાં રાખવા દેવા. અત્યારે મેં ઓછી નકલો છપાયું છે, કારણ કે વેસ્ટ થાય એવું કરવું નથી. ને રાખ્યા પછી પુસ્તક વાંચ્યા પછી ઘરમાં જ રાખજો, કોઈ ઉપાસરે કે મંદિરમાં મૂકવા માટે આવતા નહીં, કારણ કે પેઢી દર પેઢી વારસો કામ લાગશે. અને આવા પુસ્તકો ઘરમાં રાખવા જરૂરી છે. શુદ્ધ જ્ઞાનનો પ્રચાર આ રીતે પણ થાય. જ્ઞાનીના બહુમાન થકીને જ્ઞાન જરા બહુમાન સરોડા કહેવામાં આવે છે. જેમ જ્ઞાની ભગવંતો એના બહુમાન કરીએ,
જ્ઞાનનું રોમાંચ એટલે જ્ઞાનીનું મહેમાન એમાં આવી જાય છે. તો આ રીતે આગળ વધતા વધતા હવે આપણે શુદ્ધ જ્ઞાની આ શુદ્ધ ભક્તિ વર્તમાન કાળની અંદર પૂજ્યપાદ આચાર્ય ભગવાન ચંદ્રશ્રી ગોરખસાગરશ્રી મહારાજાની પ્રેરણા, પૂજ્યપાદ આચાર્ય ભગવાન આનંદસાગરશ્રી મહારાજાના આશીર્વાદ એટલે દિવ્ય આશીર્વાદ, પૂજ્યપાદ આચાર્ય હર્ષશંકરશ્રી મહારાજ સાહેબ એમની શુભ પ્રેરણા નહીં એમને એ તરફ મને દોર્યો છે. બીજા નંબરમાં ચોથા નંબરની અંદર અમારા પૂજ્યપાદ આચાર્ય ચંદ્રાનંદ સાગરશ્રી મહારાજ છે એમના પણ શુભ આશીર્વાદ અને ઓમકાર સુરેશ્વરજી માસ્ટર ચુમડાના પૂજ્યપાદ આચાર્ય ભગવાન મુનિચંદ્રશ્રી મહારાજની સતત પ્રેરણા, સતત માર્ગદર્શન એના માધ્યમથી વર્તમાન કાળની અંદર જે કાર્ય અત્યાર સુધી 2500 વર્ષમાં થયું નથી એ કાર્યનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 45 આપણા જે આગમ છે 45 આગમનો સંપૂર્ણ હિન્દી વિવેચન, અર્થ નહીં શું એ હિન્દીનો અર્થ તો હોય જ, સાથે સાથે હિન્દીમાં એનું આખું વિવેચન, કારણ કે એક સૂત્ર આવવું હોય સૂત્રનો અર્થ પણ સૂત્ર ત્યાં લખેલું નહીં હોય, સૂત્રનો અર્થ હશે અને એની સાથે એ સૂત્ર એનું વિવેચન કયા કયા ગ્રંથોની અંદર આ સૂત્રની સિમિલારિટી મળે છે એના પાઠો સાથે લગભગ 108 કે 110 એવા અનેક ગ્રંથોના રેફરન્સ પાઠો સાથે આ પુસ્તકો બહાર પડવાના છે. લગભગ 51 ભાગ થશે. કેટલા થશે? 4 ભાગ ઓલરેડી છપાઈ ગયા છે. કાલે તમને બતાવીશ, હજુ તમે લાવ્યા નથી, તમને બતાવીશ. અને એ પુસ્તકો એટલા ફેમસ થયા છે, તમને ખાસ ગૌરવ લેવા જેવી વાત કહીશ. હિન્દી યુનિવર્સિટી ઓફ દિલ્હી ત્યાંથી એ પુસ્તકોનો ઓર્ડર આવે છે 25 સેટનો. કેટલા? અને આપણે ત્યાં મોકલ્યા પણ છે. એ પુસ્તકોની કિંમત એમને સમજાય છે, સમજી લઈએ. આ લોકોએ શો કર્યો પુસ્તકનો ફેર કરતો, પુસ્તકનો ફેર એના અંદર એ લોકો આવેલા ને આપણા 4 પુસ્તકો એ લોકો પાસ કર્યા છે ને મંગાવ્યા અને મોકલાઈ પણ ગયા છે, કારણ કે હિન્દી ભાષા છે. કેવી છે? અને અત્યાર સુધી આ કાર્ય થયું નથી, પહેલી વાર આ કાર્ય થયું છે. 45 આગમની અંદરથી 6 છેદ લોકો છોડી દેશો, 39 આગમનું સંપૂર્ણ હિન્દી વિવેચનનું કાર્ય ચાલશે. લગભગ 60-65 ભાગ થવાની શક્યતા છે. તો આ રીતે 500 450 વોલ્યુમ આખા એ ફૂલ સાઈઝના વોલ્યુમ થશે. તો આ કાર્ય આપણે સત્વરે સરસ મજાનું ચાલી રહ્યું છે. શ્રી સંઘની આપણે પ્રેરણા કરી શકીએ. એના અંદર તમારે કોઈ પણ શુદ્ધ ભક્તિમાં લાભ લેવાની ઈચ્છા હોય તો તમે લાભ લઈ શકો. વિશેષ રીતે મેં શુદ્ધ ભક્તિ પછી 9મા નંબરનું આપણું કર્તવ્ય આવે છે પૂજમનું. પૂજમનું તપ કેરું કરતા શું કહેવાય છે એમાં? સાધન શોભા બઢાયા હો, તપસ્યા કરતા કરતા હો કે ડંકા જોર બજાયા હો, અંતરાય કર્મ નિવારની પૂજાની અંદર સરસ મજાની વાત આવે છે. જીવનની અંદર અનેક પ્રકારની સાધના આરાધના આપણે કરીએ. એ સાધના આરાધનાના શિખર સ્વરૂપ પૂજનનું કરવાનું છે, ભેટનું કરવાનું. અંજના સતીની વાત આવે છે. પૂર્વ ભવની અંદર એને વિશિષ્ટ તપનું આ કર્યું હતું. આયમીનો તપ વગેરે વિશિષ્ટ તપ કર્યા હતા. એના ઉજવના સ્વરૂપે એને અષ્ટાવધ ગિરિરાજ પર 24 ભગવાનને રત્નોના તિલક લગાવ્યા. શું કર્યું હતું? ઉજવણું કર્યું. એટલે તપને એ રીતે ઉજવણું કર્યું હતું. એ તિલકો લગાવ્યા. એના પ્રભાવે જ્યારે નળની પતિ દમયંતીની વાત છે, એને ઉજવણું કર્યું હતું પુરાણ ભવની અંદર. ને આ રીતે બીજા ભવની અંદર જ્યારે એનો જન્મ થયો તો જન્મતાની સાથે કપાળમાં જન્મ તિલક હતું. શું હતું? એ તિલક પણ કેવું? જરા કાલે તિલકને ઘસવામાં આવે, ગાઢ અંધકાર હોય, અમાવસ્યાનો અંધકાર હોય, જંગલની અંદર હોય, આખું તમને સૂર્યના પ્રકાશ જેવું ચમકવા માંડે. આ એટલું રત્નનો પ્રભાવ હતો, તિલકનો પ્રભાવ હતો. આ ઉજવણાથી આટલો લાભ થાય છે. જિનાલય બની જાય તો જિનાલય પર શિખર કે દયા ન ચાલે તો જિનાલયની વેલ્યુ શું? ઘણા જીવોએ તપ કર્યો છે, આરાધના ઉપદાન કર્યા છે, કોઈ સૂર્ય તપ કર્યા છે, માસક્ષમણ કર્યા છે, બીજા પણ અનુષ્ઠાનો કર્યા હશે. તો એ અનુષ્ઠાનોના શિખર સ્વરૂપ ઉજવણું કરવાનું હોય છે. અવસર પણ જો તમારે કેટલું અવસર પણ આપણી સામે છે. 100મી પાણું આવે છે. એ વખતે આ ઉજવણું ગોઠવવું હોય તો ગોઠવી શકાય. સંઘની અંદર ઉજવણું 5 દિવસ રહે, છોડ ભરાવે છે, જ્ઞાન ચારિતાના ઉપકરણો એમાં આવે. ઉજવણું કરવું તો કરી શકાય. આપણે એવા જ ઉપકરણો લાવવાના જે અત્યંત આવશ્યક જરૂરી હોય. ફાલતુના ઉપકરણો લાવવા એટલે વધારે પડતો ઢગલો થઈ ગયા લાવવા નથી. જ્યાં જરૂર હોય ને જેટલા જરૂર હોય એટલા જ ઉપકરણો આપણે લાવવાના અને છોડ વગેરે ભરાવાના. જેની પણ એ ભાવના હોય પર્સનલી મને મળી શકે અથવા તો કૃષ્ણ મંડળમાં પણ બરાબર ને
મળી શકે. જેની પણ ભાવના હોય કે મારે મારી આરાધના મેં કરી છે, વિસ્તાર મારું પૂરું થયું છે, મારો વર્ષિતમ પૂરો થયો છે, મારા માસક્ષમાં પૂરા થયા છે, 3 યોગદાન મારા થઈ ગયા છે, 6 ગામની યાત્રા કરી છે, મેં 99 યાત્રા કરી છે, છરી પાણી સંઘ મેં આટલા કર્યા છે, મેં કોઈ જિંદાલય વગેરે બંધાવ્યા છે, પરમાત્માની પ્રતિમા વગેરે ભરાવી છે, એના સ્વરૂપે મારે ઉજવણું કરવાની ભાવના છે. એ વખતે જેની પણ ભાવના હોય એ પણ પોતાનો એમાં લાભ લઈ શકે એવું છે. એમાં કંઈ દોષ નથી ને આ કરવું જ જરૂરી છે. કરવું આ ઉજવણા થયા હશે તો જ આ છોડ આપણા હાથમાં આવ્યો છે. તો આ પણ જેની શાસનનો એક અમૂલ્ય મંત્ર છે અને આ ઉજવણું કરવા દ્વારા અંતર આપણા પ્રફુલ્લિત થાય અને આ ઉજવણા દ્વારા પર ભવની અંદર કિંમત આપણે જેમ દમયંતીને મળી એ પ્રમાણે આપણને પણ એ જો શુભ ભાવના સાથે ઉજવણું કરશું જે રીતે કરવું એ અરે છેલ્લે કઈ આ છોડના ભાગીએ ને તો શ્રાવક શ્રાવિકાને કટાક્ષનો મુપત્તિ આપીને ચરોડો આપીને પણ એનું ઉજવણું આપણે કરી શકીએ. છેલ્લે કાંઈ ન હોય તો એમની તિલક કરીને ભક્તિ કરવા જાય પણ ઉજવણું આપણે કરી શકીએ. એટલે એવું જરૂરી કે ખર્ચો જ કરવો પડે ઉજવણામાં. શું ઉજવણું ગમે તે રીતે થઈ શકે પણ મારો અંદરનો ઉલ્લાસ કેવો છે. મારે બધા જ મારા સાધનિક ભગવતો જે સાધનિક બંધુઓ છે બધાને કેસરનું તિલક કરી અને બાદલાથી મારે તિલક કરવું છે અને કંઈક એમને પહેરામણી મારે ભેટ આપવી છે. તો આ રીતે પણ કરી શકાય. શાહ મંત્રી વગેરે જે તે ઉજવણા કરેલા છે અંધથી શાસનની અંદર વખણાઈ ગયેલા ઉજવણા છે તો આ રીતે ઉજવણું આપણે કરી શકાય. એના પછી 10મા નંબરનું છે તીર્થ પ્રભાવના શાસનનો પ્રભાવ. 10મા નંબરનું કર્તવ્ય શું છે? શાસન પ્રભાવ કે શ્રાવણો જ હોય એવું જરૂરી નથી. શ્રાવકો પણ શાસન પ્રભાવ તપની અંદર 6 મહિના પહેલી વખત ઉપવાસ કરી ચંપાક શ્રાવિકાએ અકબર રાજાને પ્રતિબોધ કરવાને નિમિત્ત પમાડ્યું. એ તપ પ્રભાવિકા ચંપા શ્રાવિકાને આપણે યાદ કરીએ. 18 દેશમાં અમારી પડાવી એવા કુમારપાળ મહારાજને આપણે યાદ કરીએ. સિદ્ધ હેમ શબ્દાનું શાસન ગ્રંથ દ્વારા હાથીની અંબાડી ઉપર એને ગ્રંથને પધરાવી એ ગ્રંથની પૂજા કરાવેલા સિદ્ધરાજ જયસિંહને જે શાસન પ્રભાવના કરી એ શાસન પ્રભાવ શ્રાવકને આપણે યાદ કરી શકીએ. વર્તમાનમાં પણ એવા કેટલાય શ્રેષ્ઠ દાનવીરો મામા સાહેબ અંકુશા વગેરે થઈ ગયા જે એમને પોતાનું સર્વસ્વ સોંપી અને શાસન પ્રભાવના કરી શાસન પ્રભાવ શ્રાવકો તરીકે આવ્યા. એને પણ આપણે એમાં વિચારણા કરી શકીએ. એક વસ્તુ ખાસ સમજવાની, જે પણ શ્રમણ ભગવંતો શાસન પ્રભાવક બન્યા છે ભૂતકાળની અંદર ત્યાં એના અંદર અનુરાગી એમના શ્રાવકોનો ઉદાર દિલ ફાળો છે ને તો જ બની શકે. શ્રાવકની સહાય વગર સાધુ શાસન પ્રભાવ બની શકતા નથી. કલિકાળ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસિંહ મહારાજ જો શાસન પ્રભાવ બન્યા હોય એના અંદર સિંહ ફાળો કુમારપાળ મહારાજ કોનો હતો? એના પછી આચાર્ય હીરસુરી મહારાજ જો શાસન પ્રભાવ બન્યા હોય એમાં સિંહ ફાળો અકબર રાજાનો કોનો હતો? એના પછી બપ્પટીશ્વરી મહારાજ એ જે શાસન પ્રભાવ મેં કરી છે એમાં જો નિમિત્ત બન્યા હોય તો આમ રાજા નિમિત્ત બનાવ્યા છે. એમનો પ્રભાવ કોને ફેલાયો? શ્રાવકોએ ફેલાયો. એના પછી અગર સિદ્ધસેન દેવાકેશ્વરી મહારાજ શાસન પ્રભાવ બન્યા હોય તો સમ્રાટ વિક્રમાદિત્ય વિક્રમાદિત્યનો સિંહ ફાળો એના અંદર હતો. વિપતિ યશોજી મહારાજ જો આટલા શુદ્ધ જ્ઞાની બની અને શાસન શુદ્ધ જ્ઞાન દ્વારા શાસન ભાવના કરી હોય તો એ શુદ્ધ જ્ઞાન સુધી પહોંચાડવા માટે નિમિત્ત બનેલા એવા શું શ્રાવક ધનજીસુરા કોણ હતા? ધનજીસુરા જેમને પિરેવીજી મહારાજની ઉપાધિ યશોજી મહારાજને કાશી મોકલ્યા અને તમામે ત્યાંથી ગયા ત્યાંથી પાછા આવ્યા. એ તમામે તમામ ખર્ચો એક જ શ્રાવકે ઉપાડેલો હતો. એ કેટલા વર્ષો ત્યાં રહીને એ ન્યાયાચાર્ય ન્યાય વિશારદની પદવી લઈને આવ્યા. બ્રાહ્મણોને પણ બ્રાહ્મણોના વાદમાં હરાવીને આવ્યા. એમાં જો નિમિત્ત કોઈ બન્યા હોય કોણ હતું? એ શું શ્રાવક ધનજીસુરા હતા. એના પછી આચાર્ય સુહસ્તીશ્વરી મહારાજા શાસન પ્રભાવકતાની અંદર નિમિત્ત બન્યા. સંપ્રતિ મહારાજા 89,000 જિનાલયોનો જીર્ણોદ્ધાર અને 36,000 નવા જિનાલયોનું નિર્માણ સંપ્રતિ મહારાજા દ્વારા અને 1.25 કરોડ જૈન ચૈત્યોનું ત્યાં નિર્માણ સંપ્રતિ મહારાજા દ્વારા થયું. એ બધાની અંતિમશાળા પ્રતિષ્ઠા કરવામાં અને શાસન પ્રભાવ બનાવવા જો સ્વસ્તિશ્વરી મહારાજા નિમિત્ત બન્યા તો કોણ હતા? સંપ્રતિ મહારાજા. એના પછી આચાર્ય ધર્મકોશેશ્વરી મહારાજ જે શાસન પ્રભાવ તેને બહાર આવ્યા એમાં કોઈ નિમિત્ત બન્યા હોય તેમના શું શ્રાવક મહામંત્રી પેદરસા. શું હતા? મહામંત્રી પેદરસા એમાં નિમિત્ત બન્યા છે.
અને તમને કહું કે શું શ્રાવણ ક્યાં સુધી કાર્ય કરી શકે, એ સમણ ભગવતના હૃદયમાં ક્યાં સુધી સ્થાન પામી શકતો હોય, પેતરસા મહામંત્રી અંતિમ અવસ્થાની અંદર છે. અને એ વખતે નિયમન કરવા માટે પૂજ્યપાદ આચાર્ય ભગવંત ધર્મગુરુ મહારાજ એમના વિશ્વના એટલે એમની પોતાની પાસે ઉપસ્થિત છે. પોતાના સમસ્ત શ્રમણ શ્રમણી પરિવાર સાથે, સમસ્ત ચતુર્વિધ સંઘ સાથે પેતરસાના મહેલની અંદર ચતુર્વિધ સંઘ હાજર છે. અંતિમ નિર્યામણા વખતે વિચાર કરો, ત્યારે મારો અંતિમ સમય આવશે, મારા દીકરા મારી પાસે હશે કે કેમ, એ પ્રશ્ન છે. સમણ ભગવંતની વાતો દૂર રહી, અમારા પિતા આચાર્ય ભગવંતની વાતો મારા માટે સપનું જ બની શકે. જ્યારે મારો અંતિમ સમય આવશે તો કોણ હશે? અનુસંકો સિદ્ધ વટો ગુરુરાજ કી નિકટ હો, હા પ્રભુ આદિ દેવ ઘટો હો. બોલો બોલો, જબ પ્રાણ બનશે. ખરેખર આવો અદ્ભુત નજારો મારી સાથે ક્યારે સર્જાશે? આવા સમાધિ અપાવાળા મને પણ આવશે. અહીંયા તો ધર્મગુરુ શ્રી મહારાજ પોતે હાજર છે. અને એ વખતે પેતરસા મહામંત્રીને આંખમાંથી આંસુની ધારા આવે છે. ધર્મગુરુ શ્રી મહારાજ તો જાણે છે આ કઈ કેટેગરીના શ્રાવક છે. કેમ મંત્રીશ્વર આપની આંખમાં આ સમયે આપણું મૃત્યુ તો પંડિત મરણ હોય, કેવું હોય? એ બાલ મરણ ના હોય, કેવું હોય? પંડિત મરણ હોય. આપણી આંખમાંથી આંસુ, ભગવાન મરણની વ્યથાના આંસુ નથી, પણ આંસુ એવા છે આ ભવની અંદર આવતા ભાવમાં જઈને મને મનુષ્ય ભાવ મળે એવું એક પણ કાર્ય મેં કર્યું નથી. શું આ જીવે એવું એક પણ કાર્ય કર્યું નથી જેના થકી આવતા ભાવમાં મનુષ્ય ભાવ પણ પામી શકાય. તો જેની શાસ્ત્ર તો મને મળશે કે નહીં મળે તો ઘણી દૂરની વાત છે. એ જ મહામંત્રી પેતરસા એમના કાળ થયા પછી એમનું ચરિત્ર આચાર્ય ધર્મગુરુ શ્રી મહારાજ લખે છે. કોણ લખે છે? એક શ્રાવકનું ચરિત્ર એક એ વખતના યુગ પ્રધાન આચાર્ય ધર્મગુરુ શ્રી મહારાજ રચી રહ્યા છે. અને આખું જે એવું ચરિત્ર રચાયું સંસ્કૃત ભાષામાં એને નામ આપવામાં આવ્યું સુકૃત સાગર. શું નામ આપવામાં આવ્યું છે? એવું એક પણ સુકૃત બાકી નથી જે એમને પોતાના જીવન દરમિયાન ન આચર્યું હોય, જેની શાસનનો. અને છતાં એ વ્યક્તિને પણ અહીંયા મનમાં હજુ પ્રશ્ન છે. હા, ગેટ નેક્સ્ટ વન ઇન મનુષ્ય ભવ. શું કે મનુષ્ય ભવમાં મને નવો જન્મ મળશે કે કેમ? હજુ એને પોતાને શંકા છે. વિચાર કરો, આપણને મળી જશે. હા, થોડું ઘણું કંઈક કર્યું અને મને મળી જશે. યાચક તેની યાચી રહે છું શ્રી શિવને સ્વામી કરે. હા, મહાવિદેશમાં મારે જાવ શ્રી શિવને સ્વામી ક્યારે એવા એક લખાણ દેખાય છે ત્યારે. હા, આવા મહામંત્રી સ્વરો વસ્તુપાલ તેજપાલ પણ વાત આવે, કુમારપાલ મહારાજની વાત આવે. સરસ મજાની કલિકાલ સુરેન્દ્ર આચાર્ય હેમચંદ્ર ઋષિ મહારાજ 84 વર્ષની ઉંમરે અંતિમ અવસ્થામાં છે. કુમારપાલ મહારાજ બાજુમાં ઊભા છે. કોઈ સંતાન છે નહીં, વારિસ કોઈ હતા નહીં એમને. હેમચંદ્ર શ્રી મહારાજ કુમારપાલને પાસે બોલાવીને કહે છે, કુમારપાલ મને નિર્યામણા કરવા માટે મારા શિષ્ય વર્ગ ઊભું છે, ચતુર્વેદ સંઘ ઊભો છે. 6 મહિના પછી તારે પણ આ લોકમાંથી પ્રયાણ કરવાનું છે. તને નિર્યામણા કરાવનાર એવું કે કોઈ નહીં હોય. પહેલેથી ભવિષ્ય બાકી તને નિર્યામણા કરાવનાર કોઈ નહીં હોય તો આજથી સ્વયં તારી નિર્યામણા ચાલુ કર. શું કે છે? અને 6 મહિના પછી કુમારપાલ મહારાજા પણ કાળ કરી દેવલોકમાં ગયા. અને ત્યાંથી ક્ષણિક મહારાજાના પ્રથમ ગણધર તરીકે આવતી અવસરની કાળમાં ઉત્સર્ગણી કાળના પ્રથમ તીર્થંકરના પ્રથમ ગણધર તરીકે ત્યાં ઉત્પન્ન થશે, ત્યાં મોક્ષમાં જશે. એક ગુરુ પોતાના શ્રાવક શિષ્યનું પણ કેટલું ધ્યાન રાખે. પ્રભાવ તો એમને ના આવે. તમે કહી દઉં છું, પ્રભાવ તો એમને આવતી નથી. સંઘની સારણા વારણા ચોના પડી ચોના એ સદગુરુ ભગવંતો કરતા હોય. પ્રવચન અંજન જો સદગુરુ કરે દેખે પરમ નિધાન જિનેશ્વર આવ્યું છે ને. 15મા ભગવાનના સર્વ આનંદથી મહારાજ કહી રહ્યા છે સદગુરુનો સંગ ક્યારે છોડવાનો નથી. અને શ્રાવક તકી સાધુની શોભા છે અને સાધુ તકી શ્રાવકની શોભા છે. બસ બંને એકબીજાની કડી છે, બંને એકબીજાના પૂરક છે, એકબીજા વગર સંગ ચાલતો નથી. છેલ્લે વસ્તુપાલ તેજપાલ એ આચાર્ય વર્ધમાન સૂર્યસ્વરજી મહારાજ સાહેબની શાસન પ્રભાવનામાં નિમિત્ત બનેલા. આ રીતે 8 પ્રભાવક એ જે શાસનમાં જે થયા
પ્રભાવ તણાવ સડસડ બોલી સર્જનમાં પણ આવતો આ છે. જે મેં એમને આવી રીતે પ્રવચન દરમિયાન મેં 8 પ્રભાવનું વર્ણન કરી દીધું કે બધા વિશેષ કરતો નથી. તો વિશેષ રીતે આ રીતે શાસનની પ્રભાવના કરવા દ્વારા હરેક આત્માઓ મુક્તિ પદ સુધી પહોંચ્યા છે. એ તમામને આપણે વંદના કરી. હવે છેલ્લું આપણું કર્તવ્ય છે. આ બધું તો થઈ ગયું, 5 કર્તવ્યનું પાલન થઈ ગયું, 11 કર્તવ્ય પણ મેં કરી લીધા. પણ જ્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ ન થાય ત્યાં સુધી બધું કેવું છે? 4 પર નીકળો શુદ્ધ શ્રદ્ધાને વિના સર્વ ક્રિયા ભાઈ 4 પર નીકળો અંતઃકરણની શુદ્ધ જહ બારો જંપઈ આલોચના લેવાની ભવાંતર માટે પૂર્વ ભવની અંદર મારા જીવે ઘણા પાપો કર્યા છે. આ ભવની અંદર પણ પાપ સિવાય કશું કર્યું નથી. એ તમામ પાપોની આલોચના શુદ્ધ અંતઃકરણ કેવી રીતે લેવાની છે? અત્યારે આલોચના ભગવાન અત્યારે ભૂખવા આવશે. આપણે શું કરીએ છીએ? આ કર્યું હા ટીક માર્ક, ટીક માર્ક ન ચાલે. એ તો તમને ખાલી તમારા સ્મરણ માટે કે આમાં પણ દોષ લાગી શકે છે એના તમને પોઈન્ટ્સ આપવામાં આવે છે. એ તમે એમાં વિચાર ના કરો. આ પાપ થયું છે, કેટલી વાર થયું છે, કયા ભાવથી થયું છે, કયા સ્થાનમાં થયું છે, કયા સમયમાં થયું છે, એ વખતે પરિણતિ મારા મનની કેવી હતી, સામે વ્યક્તિ કોણ હતા, કેવું બોલ્યા હતા, કેવી રીતે બોલ્યા હતા, કેવું આચરણ કર્યું, તમામે તમામ ડિટેલ્સ અંદર લખવાની. શું કરવાનું છે? તમે લખતા જાઓ 1 2 3 4 5 10 બુકો ભરાઈ જાય તો પૂરું થાય. આ ભવની આટલી પાપોની ગંજના ગંજ ખડકેલા છે જે પૂરા ભરાઈ શકે એવા નથી. શુદ્ધ આલોચના કરવાની. તમને ખબર છે શાસ્ત્રમાં વાત આવે છે ખાલી આલોચના કરવાનો વિચાર કરે છે. કેવું ધ્યાન કર? આલોચના કરવાનો વિચાર કરે છે, આલોચનાને સ્મરણ કરે છે. કેવળ જ્ઞાનીતા હજી ગુરુબાજ પાસે ગયા નથી. આ તો પહેલાની ઘટના. આલોચનાનું સ્મરણ કરીને લખવા માટે પ્રેરણા કરે છે. કેવળ જ્ઞાનીતા લખવાની શરૂઆત કરતી. કેવળ જ્ઞાનીતા લખાઈ જાય છે. કેવળ જ્ઞાની પ્રાપ્તિ તેના કારણે કારણ કે અંતઃકરણ વિકસિત થઈ ગયું છે. એવું વિચારવું નહીં કે હું આલોચના લખીશ ગુરુ ભગવાન શું વિચાર મારા વિશે શું વિચાર? આવો છે, આવો હલકટ છે, આવો પાપી છે, આવો નિર્લજ્જ છે, આવો બેશરમ છે, એવું કશું વિચારવું. જે આલોચના આપનાર પિતા ગુરુ ભગવાન હોય છે ગંભીર હોય છે. કેવા હોય છે? તમારા આલોચના તમે આપી, એમને સાંભળી લીધી, અહીંયાથી સાંભળી અંદર ઉતરી ગઈ અને બહાર આવવાની પહેલા કાળની અંદર ગીતાર્થ ગુરુ ભગવાન પાસે આલોચના લેવાની વાત આવતી હતી. ગીતાર્થ ગુરુ ભગવાન ન મળે 12 વર્ષ સુધી રાહ જોવે ને 12 યોજન સુધી જાય. કેટલા સુધી? એ આલોચના લેવા જાય પણ ગીતાર્થ ગુરુ ભગવાન પાસે ઘેરા પાસે આલોચના લેવાની હતી નથી. જેના અંદર ગંભીરતા જ ના હોય, જેના અંદર શાસ્ત્રનું અક્ષર કપાનું મોટું જ્ઞાન ન હોય, 45 આગમ વગેરેના જ્ઞાતા ન હોય અને ગુરુ દ્વારા પ્રમાણિત ગીતાર્થ પદને પ્રાપ્ત ન હોય એવા વ્યક્તિઓ પાસે ક્યારે આલોચના લેવાની હોતી નથી. ઘણી વખત અમારી પાસે પણ આવતા હોય છે ભાઈ બહેનો આલોચના લેવા. અમારી જેટલી પણ અમારી દેવાની કેપેસિટી છે, શું સમજાય કે નહીં, અમે એટલું જ આપી શકીએ. કારણ કે અમારે કેવું પડે ગીતા ગુરુ ભગવંત પાસે જાઓ. નોર્મલ વસ્તુ હોય તો અમે કદાચ કંઈ પણ દઈએ, પણ મોટી આલોચના હોય તો તમે નોટમાં લખીને આપી દો, પેક કરીને આપી દો, અમે ત્યાં સુધી ઇમિડિયેટ અમે બની જઈશું. શું છે? હવે ત્યાંથી જે ખબર આવશે તમારે આલોચના તમે તમારા સુધી પહોંચાડી દઈશું. પણ એ વખતે અમે અધીરા થઈ અને તમને આલોચના આપવા બેસી જઈએ, ન ચાલે, અનંત સંસાર થઈ જાય. શું થાય? અગીતાર્થતા વગર આલોચના આપી શકાતી નથી. છેદ ગ્રંથોનો સંપૂર્ણ ગુરુગમથી અભ્યાસ કરેલો હોય. શેનો? 6 છેદ ગ્રંથો છે. વ્યવહાર સૂત્ર, નિશ્ચિત, મહાનિશ્ચિત, ચિત્તકલ્પ વગેરે 6 છેદ ગ્રંથોનો અભ્યાસ કરેલો હોય એ પણ ગુરુગમથી કરેલો, પોતાની મેળે ભણેલા ચાલે નહીં. અને ગુરુ ભગવાન કહે છે હવે એ આ જીવની અંદર ગંભીરતા આવી ગઈ છે એટલે ગુરુ ભગવાન હવે તું આલોચના કેમકે સૌથી મોટી ને અઘરી વસ્તુ છે. સ્ટોપ સિક્રેટ શું કહેવાય એને જેમ તેમ વેડપાય ને જેવા તેવા પાસે આલોચના લેવાય નહીં. ચલો આ માણસ આચાર્ય બની ગયા છે, આલોચના લઈ લઈએ, એના તપાસ ઊંડાણ કેટલું છે. અને આચાર્ય બનવાથી આલોચના આપવાના અધિકારી બની જતા
એનામાં ઊંડાણ કેટલું છે, એનામાં ગહેરાઈ કેટલી, શાસ્ત્રનું જ્ઞાન કેટલું છે, કેટલી પ્રમાણિત એમને શાસ્ત્રનું અધ્યયન કર્યું છે, પછી જ આલોચના લેવાય. જેના તેના પાસે જે આલોચના લેવાય નોર્મલી ઠીક હોય છે કે એકાદનું તૂટી ગયું કે આમ સામેમાં ઊભા થઈ ગયા, આખી વસ્તુ બરાબર છે, પણ જીવનની મહત્વપૂર્ણ આલોચનાઓ જે હોય, મહત્વપૂર્ણ પાપોની આલોચના હોય, એ તો સમજીને યોગ્ય પિતા ગુરુ ભગવાન પાસે જ એમને આલોચના લેવાની હોતી નથી. સૌથી પહેલી આલોચના કરવાની છે આત્મસાક્ષી. શેના કારણે, શેની સામે કરવાની છે? સૌથી પહેલી આલોચના આત્મસાક્ષી આલોચના કરવાની છે. મારાથી આટલા અપરાધો થઈ ગયા છે, બસ મારે એનાથી શુદ્ધ થવું છે. બીજા નંબરની આલોચના મહાત્માની સાક્ષી કરવાની છે. ત્રીજા નંબરની આલોચના પરમાત્માની સાક્ષી, જીવાત્મા, મહાત્મા અને પરમાત્મા. એટલે સ્વયં, મહાત્મા અને પરમાત્મા આ ત્રણની સાક્ષી શું કરવાનું છે? મારા પાપોને મારે શુદ્ધિ કરવાની છે. કદાચ ગીતાર્થ ગુરુ ન મળે તો શું કરવું? મળી જાય અત્યારે તો નથી મળતો. અત્યારે તમે જ્યાં જવું ત્યાં આરામથી જઈ શકો, કલાકની અંદર પહોંચી જાઓ. ભારતના કોઈ પણ ખૂણે પહોંચવું હોય તો 2-3 કલાકમાં તમે આસાનીથી પહોંચી જાઓ. એટલે ગીતાર્થ ગુરુને ગોતવાની હવે કોઈ એટલી બધી કોઈ છે ડિફિકલ્ટી નથી. અત્યારે આરામથી કરી શકીએ. યોગ્ય ગીતાર્થ ગુરુ ભગવાન પાસે જ ને જે રીતે બાળક પોતાના મનની અંદર નિર્દોષતાપૂર્વક જે બોલતો હોય, અમારે ગોચરી જઈએ ને તમે બહેનોને ના પૂછી કે શેના માટે બને છે, કોના માટે બનાવ્યું છે. ઘરમાં બાળક રમતું હોય ને એને પૂછી દઈએ, બેટા શીરો આજે નહીં મારે સાહેબ કોઈ દિવસ મમ્મી બનાવતી નથી, આજે તમે અમારા તો એટલે બનાવ્યું. શું કહે છે? હા, એ કહી દે તમને. અમારે પિંડ નિવૃત્તિમાં વિધાન આવે છે કે ઘરમાં ગોચરી જાય તમને ડાઉટ પડે અને પેલા તો બધા રીઢા થઈ ગયા છે, ના સાહેબ એ તો અમારા માટે જ છે, એ તો આમ છે તેમ છે, અમને જીતવા ના દે. શું કરે? કેમ કે એની અંદર ભાવના શું છે? માર્શલના પાત્રમાં વરાવું છે. અને અમને ડાઉટ પડતા અમારે શું કરવાનું? ત્યાં રમતા બાળકને પૂછી લેવાનું, બેટા મમ્મી રોજ તને શીરો ખવડાવે છે? ના ના મારે સાહેબ એ તો આજે તમે આવવાના હતા એટલે બનાવે છે, બાકી ક્યારેય નથી બનાવતું. એટલે શું થાય પછી? કોના નિમિત્તે બન્યું? એટલે બાળકની ભાષા કેવી હોય? બાળકની ભાષાની અંદર માયા કપડ ના હોય, જે હોય ચોખ્ખે ચોખ્ખું બોલી જાય. તો આલોચના પણ કઈ રીતે લેવાની છે? જે રીતે બાળક બોલતો હોય અને બાળક પોતાના વક્તવ્યને બતાવતો હોય, પોતાની વાતોને પૂછતો હોય, એ રીતે ગુરુ ભગવાન સમક્ષ એક પણ વસ્તુને છુપાવીને આલોચના લેવાની છે. લક્ષ્મણના સાધ્રી આલોચના લીધી, 40 વર્ષ સુધી તપ કર્યો. કેટલો? છતાં 84 સુધી ભટક્યા છે. છેલ્લે હવે શ્રેણિક મહારાજા જે પ્રથમ તીર્થંકર પદ્મનાભ થશે, એમના તીર્થની અંદર, એમના શાસનની અંદર એ મુક્તિ પદને પામશે કે પામ્યું. આટલું ભટકણ થઈ ગયું છે. રૂકમિણીએ પણ આલોચના ન લીધી, આટલો સંસાર એનો પણ વધી ગયો. આ તો ખાલી શાસ્ત્રીય દ્રષ્ટાંતો તમે જોજો, એવા તો કેટલાય દ્રષ્ટાંતો તમારી નજર સમજ થશે. જે પણ અપરાધ છદ્મસતાના કારણે થઈ જાય, ન થાય એવું બનતું નથી, અપરાધો થાય. કેમ કે અત્યારે શું છે, આપણે કોઈ વિતરાગ અવસ્થા નથી, રાગી અવસ્થા છે, એટલે અપરાધ થવાની સંભાવના રહેવાની છે. પણ એ અપરાધ કયા ભાવથી થયા છે, ક્યાં આગળ થયા છે, દરેક સ્થાન વગેરે સમય વગેરે નિર્ધારિત છે, તમને ખબર છે. અને જેટલું યાદ હોય લખતા આ બહુ યાદ હોય કે ના? આજથી જ શરૂઆત કરવાની. એક નોટ કાયમ તમારી બેગમાં રાખવાની. જે યાદ આવે ટપકાઈ દેવા, જે યાદ આવે ટપકાઈ દેવા. કેમ કે બધું એક સાથે યાદ કરવા બેસું તો આવે નહીં, પણ અમુક પ્રસંગ બને અમુક ઘટના યાદ આવે. એ ઘટના જ્યારે યાદ નથી રહેવાની, આ અપરાધ મારાથી થયો છે, એમ કરતાં સંપૂર્ણ જીવનની તમારું કેરેક્ટર, શું તમારું લાઈફ કેરેક્ટર એ નોટબુકની અંદર આવી જાય. પછી એને પેક કરી દો, યોગી પિતાને ભગવાન પાસે જે આલોચના આપે એનાથી સુધી. એવું નથી કે આલોચના મોટી આપે છે, અંતઃકરણપૂર્વક લીધેલી આલોચના હોય તો નાનામાં પણ પતી જાય. એવું જરૂર નથી કે મોટી મોટી તપ આપશે ને મોટા સામે કરવાનું કહેશે, માળા ગણવાનું કહેશે. જેટલી શુદ્ધિપૂર્વક કરી છે ને એટલે આલોચના ઓછી આપશે. શુદ્ધિપૂર્વક આલોચના કરવામાં આવે ને એટલું પ્રાયશ્ચિત ઓછું આવે. કપટથી કરવામાં આવે તો લક્ષ્મણ સાધ્વી કેવલી ભગવંતને પૂછે છે, રૂકમિણી કેવલી ભગવંતને પૂછે છે કે રૂકમી રાજાને શું કહે એ પૂછે છે. અંબિકા પુત્ર આચાર્યને આલોચના પૂછે છે, પણ એ શું કહે છે? જેટલું કેવલી ભગવાન પર તમે જેટલું કહેશો ને એટલો જ જવાબ આપશે. એને ખબર નથી કયા કયા અપરાધો કર્યા છે, પણ જ્યાં સુધી તમે આલોચના માંગો નહીં ને ત્યાં સુધી આપે નહીં. જેટલું માંગશો એટલું જ આપશે. આ પ્રાપ્ત થયું છે બસ આની આલોચના આવી, આ પ્રાપ્ત થયું છે આની આલોચના આવી, બસ
એટલે ગુરુ ભગવાન પણ તમે જેટલું શુદ્ધ અને સૂક્ષ્મ લખશો એટલી શુદ્ધ અને સૂક્ષ્મ તમને આરાધના આપશે અને તમારા અંતઃકરણની શુદ્ધિ કરશે. એટલે ભવાંતરની અંદર પછી ખાલી ખમ થઈને જવાનું થશે અને યોગ્ય રીતે આપણે આમાં આગળ વધશું. આજનું તો આ પ્રવચન અહીંયા પૂરું થાય છે. હજુ ઔષધ માટે થોડું મારે તમને કહેવાનું છે એના પહેલાં સંગ્રહ